અને સાહેબ જે શ્રાપ સહન કરી શકે ને એની પૂજા થાય. ઝીણી ઝીણી વાતમાં મગજ હલી જતા હોય એના પાળિયા ન બંધાય. ઓલા બધા સ્ટેટસ મૂકવામાં અને બાઇક પાછળ ગાડી પાછળ લખવામાં હારા લાગે કે કૃષ્ણ થવા માટે સાહેબ બલિદાન દેવા પડે, અને આટલા બલિદાન દીધા પછી એ શ્રાપ સહન કરવા પડે. જરા નામની રાક્ષસીએ સાંધેલો એટલે એનું નામ પડ્યું જરાસંધ. અને એ ભાગરૂપે જ ચેતવણી રૂપે ભીમના હાથે જરાસંધને મરાવવાનો હતો કે દુર્યોધનને ખબર પડે કે તું જેને નથી મારી શકતો એને આ મારી શકે છે. ગિરિનગર જેને અત્યારે આપણે જુનાગઢ કહીએ છીએ, ગુજરાતની સૌથી પ્રાચીન રાજધાની, કૃષ્ણ ભગવાનના ટાઈમમાં એ જ રાજધાની હતી. તો કલિયુગના માણસોને સમજાવવાનું હતું કે આવનારો યુગ દુર્યોધનોનો જ છે અને એ લોકો એકેય નિયમનું પાલન નહીં કરે, અને તમારે ધર્મ માટે જે છૂટછાટ કરવી પડે એ કરજો, પણ ધર્મ સચવાવો જોઈએ. પણ તકલીફ એ છે કલિયુગના દુર્યોધનોએ મહાભારત વાંચી છે, કલિયુગના અર્જુનોએ મહાભારત નથી વાંચી. 10મે દીએ 9મે દીએ કૃષ્ણ ભગવાન પોતે ગયા છે ભીષ્મને પૂછવા કે તમને મારવાના કેમ ઈ તો કયો, અને આ પોતે કહે છે કે જો. નમસ્તે મિત્રો, આજનું આ આપણું હિસ્ટ્રીનું સેકન્ડ લેક્ચર છે જેમાં આપણે કૃષ્ણ ચરિત્ર ડિસ્કસ કરવાના છીએ. પાર્ટ ઓફ સિલેબસ નથી તમારા, પણ સાંસ્કૃતિક વારસો જે કહેવાય, ગુજરાતની સાંસ્કૃતિક ભૂગોળ, જેમાં કૃષ્ણ ભગવાનને લગતી કઈ કઈ જગ્યાઓ છે, પછી અમુક સાહિત્ય જે કૃષ્ણ ભગવાનને લગતું આપણે ગુજરાતી સાહિત્ય ઘણું પ્રચલિત છે, જેમ કે પ્રેમાનંદનું ઓખાહરણ ને એ બધું ડિસ્કસ કર્યું છે આજના લેક્ચરમાં. તો આજનો લેક્ચર જોશો તમને ખૂબ ફાયદો થશે. નોટ એક્ઝેક્ટલી હિસ્ટ્રી, પણ આર્ટ એન્ડ કલ્ચર, સાંસ્કૃતિક વારસાનો પાર્ટ તમે કહી શકો આજના લેક્ચરને. તો આમ ક્રોનોલોજીમાં જાઓ તમે, ઐતિહાસિક સમય ક્રમ પ્રમાણે જાઓ તો આ બીજું આવે આપણે વૈદિક કાળ પછીનું. તો એટલા માટે આને હિસ્ટ્રી લેક્ચર 2 કહીએ છીએ આપણે. તો આશા કરીએ છીએ તમને પસંદ આવે છે લેક્ચર સિરીઝ. કોઈ ક્વેશ્ચન હોય કમેન્ટ સેક્શનમાં પૂછી લેજો. ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો. મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. અને આપણી બંધારણ લેક્ચર સિરીઝ આવી ગઈ છે, ન જોઈ હોય તો જોઈ લેજો. વૈદિક મેથ્સની લેક્ચર સિરીઝ મારા ફાધરની યુટ્યુબ ઉપર પડી છે, એ પણ જોઈ લેજો. બંનેના કોર્સીસ એપ્લિકેશન ઉપર આવી ગયા છે. ફક્ત આ 2 સબ્જેક્ટના કોર્સીસ પરચેસ કરી લેશો તો પણ તમારી આવનારી એક્ઝામ ક્લિયર કરવામાં 40% જેવી મદદ મળી જશે તમને. જીપીએસસી ક્લાસ 1ની પ્રિલિમ્સ કયો, એસટીઆઈની પ્રિલિમ્સ કયો, કે પછી પીએસઆઈ કોન્સ્ટેબલ કયો, તો બધી એક્ઝામમાં તમને ખૂબ કામ લાગશે. તો ન કર્યા હોય તો કોર્સીસ પરચેસ કરી લેજો, ખૂબ ફાયદો થશે તમને. કન્ટિન્યુ કરીએ છીએ આજના લેક્ચરથી. ચાલો, આજનો લેક્ચર છે ને પાર્ટ ઓફ તમે કહી શકો સાંસ્કૃતિક વારસો, એક્ઝેક્ટ હિસ્ટ્રી નથી, કારણ કે આ લોકો રામાયણ મહાભારતને હિસ્ટ્રીમાં ગણતા નથી. પણ જીપીએસસી ઘણા બધા ક્વેશ્ચન પૂછી નાખે છે, અને આપણે ગુજરાતમાં ખાસ કરીને કૃષ્ણ ભગવાનને લગતી જગ્યાઓના પ્રશ્નો અલગથી આવી શકે છે. તો આજના લેક્ચરમાં તમને એક પ્રયાસ કરું છું કે કૃષ્ણ ભગવાનને લગતી કઈ કઈ જગ્યાઓ છે ગુજરાતમાં, એની બધી વાર્તાઓ કહી દઉં તમને, શું આજીવન યાદ રહે. ઓકે, હા. કૃષ્ણ ભગવાન, આજે એક જરાક મહાભારત ટાઈમનો નકશો તમને બતાવી દઉં. આ હસ્તિનાપુર છે અને આ ઇન્દ્રપ્રસ્થ છે, દેખાય છે ને આમાં? ઇન્દ્રપ્રસ્થ એટલે અત્યારનું દિલ્હી, ઓકે, અને આ હસ્તિનાપુર એટલે અત્યારનું તમે કહી શકો મેરઠ. ઓકે, આ છે મથુરા, બરાબર. કૃષ્ણ ભગવાનનો જન્મ જેલમાં થયો, પછી અહીંયા નજીકમાં જ ગોકુલ વૃંદાવનમાં એનું નાનપણ ગયું. અને મથુરાનો રાજા હતો જે કંસ, એને મારી નાખ્યો કૃષ્ણ ભગવાને 13 વર્ષે મારી નાખ્યો છે, 13 પુરાય નહોતા થયા. અને એક ઓલું થોડુંક ઇતિહાસ વિકૃત કરવાની ઘણા બધા લોકોએ પ્રયાસ કર્યો છે કે કૃષ્ણને એવો બતાવે કે આમ ગોપીઓની છેડતી કરતો હતો, ગોપીઓ સાથે રાસલીલા, 12 વર્ષનું છોકરું હતું યાર. ઓકે, એ રાસલીલાનો સંદર્ભ કંઈક જુદો હતો. પછી આપણે ગુજરાતીમાં કહેવત છે, આંખનું કાજળ ગાલે ઘસવું. ઓકે, તો એ પછી એવું થઈ ગયું છે એનું, ક્યાંક ગડબડી થઈ ગઈ છે પાસ્ટમાં, કે પછી ધીમે ધીમે કરતાં અમુક ચિત્રોમાં કૃષ્ણ ભગવાનને જવાન બતાવી દીધા. ભાગવતમાં લખ્યું છે 12 વર્ષ, તો ઓથેન્ટિક એમનું સાહિત્ય કૃષ્ણ ભગવાનનું ભાગવત કહેવાય, બરાબર. તો કંસને માર્યો અને કંસના જ પિતાને ફરીથી રાજા બનાવ્યા. શું નામ હતું એમનું?
નહીં? કોઈ નહીં? હે ભગવાન. ઉગ્રસેન. તો કંસનો સસરો હતો જરાસંધ. જરાસંધ હતો મગધનો રાજા. મગધ આવ્યું અહીંયા, અત્યારનું બિહાર. ઓકે. તો જરાસંધ ખાર ખાઈ ગયો કૃષ્ણ ભગવાન માથે કે મારા જમાઈને તે માર્યો કેમ. તો જરાસંધે રાક્ષસ જ હતો. એના જન્મની પણ અદ્ભુત કથા છે. એના બાપાને છે ને છોકરું નહોતું થતું. તો એના બાપાએ રામાયણ વાંચી હશે. તો દશરથને બહુ મોડી એ જે છોકરું થયું હતું. એટલે તુલસીદાસે લખ્યું છે ચોથે પણ સંતતિ આવી. ચોથે પણ એટલે 75, ચોથી અવસ્થામાં. 25 વર્ષ બ્રહ્મચર્ય, 25 ગૃહસ્થ, 25 વાનપ્રસ્થ અને છેલ્લું ચોથું હોય સંન્યાસ. તો બની શકે કંઈક 50+ તો હશે એટલીસ્ટ. એમને છોકરું આવ્યું ત્યારે. તો છોકરું નહોતું થતું એટલે પુત્રકામેષ્ઠી યજ્ઞ કર્યો. એ યજ્ઞમાં પ્રસાદ મળ્યો ખીરનો. અને દશરથને 3 રાણીઓ હતી. તો એને બ્રાહ્મણે કીધું કે જે પુરોહિત હતા એમણે કીધું કે તમે રાણીને ખવડાવી દેજો જેની આગળ છોકરું જોતું હોય એને. તો કૌશલ્યા એમના પટરાણી હતા. એટલે કૌશલ્યાને ખીરનો અડધો ભાગ દીધો. પછી એમને વધારે ગમતા હતા કૈકેયી. ઓકે. તો કૈકેયીને અડધાનો અડધો દીધો. અને સુમિત્રા સૌથી નાના હતા. તો એને થયું કે સુમિત્રાને અન્યાય ન થઈ જાય કે એક તો સૌથી છેલ્લો આપું છું. તો પાનો અડધો અડધો કરી અને કૌશલ્યા અને કૈકેયીને બેયને આપ્યું કે તમે બે એક ભાગ આપી દો સુમિત્રાને. તો બેયે એવા ભાવથી આપ્યો કે તને ઓછો પ્રસાદ મળ્યો છે પણ 2 ભાગમાં આપીએ છીએ એટલે તને 2 છોકરા થશે. તો સુમિત્રાએ કીધું કે જો મારે 2 છોકરા થાય તો હું મારા 2 છોકરાને એકને તમારા એક પુત્રની સેવામાં લગાવી દઈશ. તો એટલે લક્ષ્મણ કાયમ રામ હારે રહ્યા અને શત્રુઘ્ન કાયમ ભરત હારે રહ્યા. બરાબર. હવે જરાસંધે એવી રીતે યજ્ઞ કર્યો. એને પ્રસાદીમાં મળ્યું ફળ. તો એને 2 પત્ની હતી જરાસંધને. તો એને એમ થયું કે હું 2 છોકરા કરું. તો એણે ફળને વચ્ચેથી કાપી અને બેયને અડધું અડધું ફળ દીધું. દશરથને ખીર મળી હતી. ખીરનું વિભાજન થાય, ફળનું ન થાય. તો આને છોકરું એક જ આવ્યું પણ 2 રાણીને અડધું અડધું છોકરું આવ્યું. એકને ડાબો ભાગ અને એકને જમણો ભાગ. અને આખો 2 ભાગ જીવતા. છોકરું રોવે, આખું હલે. અને રાજા સામે મૂક્યું છોકરું કે આ 2 કટકા છે પણ રડે છે અને જીવ છે બેયમાં. તો બધા બી ગયા. એ લોકોને એમ થયું કોક રાક્ષસી છોકરું આવ્યું છે. તો કે શું કરવું? તો ફેંકી દો. તો છોકરાને ફેંકી દીધું કચરામાં. તો એ છોકરું પડ્યું રોતું હતું ઉકેડામાં. અને ઉપરથી એક જરા નામની રાક્ષસી ઉડીને જાતી હતી. તો એણે જોયું કોકનું છોકરું રોવે છે, કોકે ફેંકી દીધું છે. તો એણે જોયું કે આ તો 2 ભાગમાં છે. તો એને તંત્ર વિદ્યા આવડતી હતી. તો એણે 2 ભાગને જોડી દીધા અને આખું છોકરું થઈ ગયું. તો એને એમ થયું કે હવે કોનું હતું? તો લાવ દઈ આવું. તો એને ખબર પડી કે રાજાનું જ છોકરું હતું. તો એને એમ થયું ઓહો, રાજાને એનું છોકરું આપીશ તો મને કંઈક ઇનામ મળશે. આ રાજા પાસે ગઈ કે લ્યો તમારું છોકરું મેં સાંધી દીધું. તો રાજા ગયા હાઈ ગયા. એક તો આસુરી છોકરું હતું, માંડ અમે છુટકારો મેળવ્યો હતો ને તે ક્યાં જોડી નાખ્યું? ભાગ્યા. તો કાઢી મૂકી. જરા કે કેવો બાપ છે, છોકરું હાંધી દીધું તો નથી જોતું, મને કાઢી મૂકી. તો જરા કે વાંધો નહીં, મારે કાંઈ પરિવાર નથી તો આ છોકરાનું મોટો કરીશ. જરા નામની રાક્ષસીએ સાંધેલો એટલે એનું નામ પડ્યું જરાસંધ. ઓકે. હવે રાક્ષસીએ મોટો કર્યો તો ગુણ તો આવવાના એનામાં. બાહુબલ ખૂબ હતું. ઓકે. અને મોટો થયો તો નાનપણથી સાંભળીને મોટો થયો તારા બાપાએ તને ફેંકી દીધો તો, તારા બાપાએ તને ફેંકી દીધો તો. તો આને ભાઈને એમ હતું મોટો થઈને બાપ હારે બદલો વાળું. મોટો થયો અને બાપાને કાઢી મૂક્યા મહેલમાંથી, પોતે રાજા બની ગયો. એટલે તાકતવર બહુ હતો જરાસંધ. એને મારી શકવાની ક્ષમતા બહુ ઓછા લોકોમાં હતી. કૃષ્ણમાં હતી, બલરામમાં હતી, ભીમમાં હતી, દુર્યોધનમાં પણ નહોતી.
તો કૃષ્ણ ભગવાનને ખબર હતી કે આને મારે નથી મારવાનો, આને ભીમ આગળ મરાવવાનો છે. એ બધે કૃષ્ણ કૃષ્ણ છે. એને ક્યારે કયો સ્ટેપ ક્યાં લેવો, એનાથી દૂરગામી પરિણામ શું હશે એનું બધું નક્કી કરેલું, બધું વિચારેલું હોય. તો એણે ઘણા મોકા આપ્યા હતા દુર્યોધનને, યુદ્ધ ન થાય એના. અને એ ભાગરૂપે જ ચેતવણી રૂપે ભીમના હાથે જરાસંધને મરાવવાનો હતો કે દુર્યોધનને ખબર પડે કે તું જેને નથી મારી શકતો એને આ મારી શકે છે. એટલે ઓલું હોય ને મેથ્સમાં એ ઇઝ ગ્રેટર દેન બી, બી ઇઝ ગ્રેટર દેન સી. તો દુર્યોધનને સમજાવવાનું હતું પણ દુર્યોધન સમજે એમ નહોતો. છતાંય જરાસંધે આક્રમણ કર્યું મથુરા ઉપર, તો કૃષ્ણ ભગવાને એને હરાવ્યો, હરાવીને પાછો મોકલો. હવે નોર્મલી આપણે દેશમાં એવું હતું, કોઈ રાજા હારી જાય ને તો એ એના માટે મૃત્યુ કરતાં ખરાબ વસ્તુ કહેવાય, એમ સુસાઇડ જેવું કહેવાય. ગામના માણસો એનું જીવ આરામ કરી નાખે, હારીને આવ્યો. આને કાંઈ ફેર પડતો નહોતો જરાસંધને. એ દર વખતે સેના ભેગી કરે અને કૃષ્ણ ઉપર પાછું આક્રમણ કરે, મથુરા ઉપર. પાછા કૃષ્ણ એને હરાવે, પાછો જાય, ફરી પાછો સેના ભેગી કરીને પાછો આવે. તો ઘણા જગ્યાએ લખ્યું છે, ઘણા કથાકારો કહે છે લગભગ 100 વાર આ વસ્તુ ચાલી. ચાલો કદાચ 100 વાર ન થઈ હોય, પણ 2 થી વધુ વાર તો થઈ જ હશે. તો એ લોકોની કેબિનેટ મિટિંગ મળી. તો કૃષ્ણ ભગવાનના બાપા પોતે વાસુદેવે કીધું કે તારો પ્લાન શું છે, આને શું કરવાનું છે, મારી નાખ ને? તો કે ના, એને મારે નથી મારવાનું. તો કે તો શું કરવું છે હવે આનું? આ યુદ્ધનો કોઈ મતલબ નથી, એમ કરશું શું? માર્યા વગર તો સમજશે નહીં. તો કૃષ્ણ ભગવાને પોતે કીધું કે આપણે એક કામ કરીએ, મથુરા છોડીને વયા જાય. કે એને બદલો લેવો જ મારી યારે, એને દુશ્મની મારી યારે છે, એને મથુરા રે કંઈ દુશ્મની નથી. હું મથુરા છોડીને વયો જાવ એટલે એના માણસને કંસના દીકરાને કે જેને પણ હોય એને રાજા બનાવી દે, એટલે એનો બદલો પૂરો થાય. તો વાસુદેવે કીધું કે પણ તું રણ છોડીને જઈશ તો લોકો તને રણછોડ કહેશે. તો કૃષ્ણએ કીધું કે માને એની યાર લડવામાં કાંઈ વાંધો નથી, દુશ્મની મારે ને એને છે. એમાં મથુરાના સૈનિકો અને મગધના સૈનિકો મફતમાં મરાય છે. તો આટલા નિર્દોષ લોકો ખાલી મરે છે અમારા બેયના ઈગોમાં, તો વધુ સારું છે કે હું વયો જાઉં, અને બાકી મારા ભક્તો મને જે નામથી બોલાવે એ નામથી હું એને દર્શન આપીશ. તો કૃષ્ણ ભગવાને જગ્યા ગોતાવી કે ક્યાં જવાય. તો દ્વારકા ત્યારે ખાલી હતું આખું, દ્વારકા જગ્યા કાંઈ હતી જ નહીં, બરાબર. અને કૃષ્ણ ભગવાન આવ્યા અને પહેલો વિસામો કૃષ્ણ ભગવાને નાખ્યો અહીંયા ડાકોરમાં, અમદાવાદથી થોડુંક ઉપર છે ઉત્તરે. અને ડાકોરમાં એમણે વિસામો નાખ્યો ને, ડાકોરમાં આજની તારીખે ત્યાંના લોકો એને જય રણછોડ જ કહે છે. ઓકે, મંદિરનું નામ રણછોડરાય મંદિર છે. અને ત્યાંનો જે ઓલું આપણે નો સ્લોગન હોય એક, જય શ્રી કૃષ્ણ. તમે બનારસ જાઓ તો હર હર મહાદેવ, તમે અયોધ્યા જાઓ તો જય શ્રી રામ કે જય સિયારામ. ઓકે, ડાકોરનો સ્લોગન છે જય રણછોડ. અને તમે જય શ્રી કૃષ્ણ કહો તો એ લોકો જય રણછોડ જ કહે. એટલે ત્યાંના લોકોને આમ ઓલું રિબેલિયન છે, અંદરથી વિદ્રોહી ભાવના છે કે તમે અમારા ભગવાનની મસ્તી નહીં ઉડાડો, અમે રણછોડને અમે ઘરેણાની જેમ લઈ છીએ, કે લોકહિતમાં છોડીને આવ્યા હતા. તો મોરારી બાપુની એક કથા સાંભળતો હતો, તો એ કે અમારી છે ને ગઈ કથા ડાકોરમાં હતી. તો એ કે મને બધાએ કીધું બાપુ વૈષ્ણવોનું ગામ છે, અહીંયા રામધૂન ન બોલાવતા કૃષ્ણ ધૂન બોલાવજો. તો કાંઈ વાંધો નહીં, આપણે તો નામ લેવાથી મતલબ છે, જેનું બોલ. એ કે અમે ધૂન બોલાવીએ શ્રી કૃષ્ણ શરણમ મમા, અને કે કોઈ ગાય જ નહીં. એ કે અમારા જે ઓલા એની ભજન મંડળી હોય ને 50 ભક્તો એના જે અમુક છે એ કાયમ ભેગા ફરે છે, એ કે અમે જ બધા ગાઈએ અને બાકી બધા બેઠા રહીએ. એ કે 3 દી વયા ગયા, કોઈ ધૂન ગાઈ નહીં. એ કે મેં પૂછ્યું કે કેમ ગાતા કેમ નથી? તો કે બાપુ તમે ધૂન ખોટી ગાવું જોઈએ, કે જય રણછોડ ગાવ તો બધા ગાશે. એ કે મેં 4થે દીએ ધૂન બોલાવી જય રણછોડ, એ બધા મંડપ માથે લઈ લીધો કે આપણે 5 દી જય રણછોડ જ હાંકું. મારે તો તમને પહોંચાડવાથી મતલબ છે, મારે મતલબ એટલું, ત્યાંના લોકોની ભાવના એટલી. ઓકે,
હવે કૃષ્ણ ભગવાન આવ્યા અને એમણે રાજધાની એમનું રાજ્ય બનાવ્યું, સ્થાપિત કર્યું દ્વારકા. ઓકે, પછી જોજો કેટલા સ્માર્ટ છે. બેટ દ્વારકા શું છે ખબર છે? શું છે? ટાપુ છે. અહીંયા શું હતું મોટેથી? નહીં. શેનો કોનો મહેલ છે? હા, રાણીઓનો મહેલ, રૂકમણી મહેલ. દર્શન કરવા કોને જાવ છો? બધો રનિવાસ બેટ દ્વારકામાં હતો, ટાપુમાં. હવે જો આપણા લોકોની બત્તી ન ઉપડે આવી. હું મારા એક દિલ્હીના ફ્રેન્ડને કહેતો હતો, મને કે યાર ये ભેટ દ્વારકા ક્યાં હે? મેં તું ભેટ નહીં હે બેટ. એ લોકો બિચારા ભેટ કહે છે. ત્યાં એ લોકોને છે ને માતાજીને કોઈને પણ ભજન ગાવ ને એને એ લોકો ભેટ કહે. મેં માતાજીને ભેટ ચડાવી. એને એમ કે આવું કાંઈક હશે. मैं तो बेट है. अच्छा वो क्या है? मैं तो रनिवास था वहाँ पे. तो ये लोगों केवं विचार दिल्ली ना मानस, अरे वाह यार कितने इंटेलिजेंट है कृष्ण भगवान. रानियों को दूर रखा ताकि झगड़ा हो तो दूर हो, अपने को महल में कुछ पता ही ना चले. मैं तो ले मैं आऊ મને તો હોય જ નહીં કોઈ દી. કૃષ્ણ ભગવાનને રાણી ઘણી બધી હતી ને. તો બેટ દ્વારકા રનિવાસ. ઓકે, અને બહુ સ્માર્ટલી રહીમાં છે કૃષ્ણ ભગવાન. ઘણા આ અંગ્રેજી ઇતિહાસકારોને લોચા પડ્યા કે દ્વારકા એકચ્યુઅલી છે ક્યાં. પુરાણોમાં કૃષ્ણ ભગવાનની રાજધાનીનો ઉલ્લેખ છે જુનાગઢ, પહાડ લખ્યો છે. ઓકે, કૃષ્ણ ભગવાનની રાજધાની હતી જુનાગઢ. ગુજરાતની સૌથી પ્રાચીન રાજધાની લખવું હોય તો લખી લેજો. આનું જૂનું નામ છે ગિરિનગર. જુઓ, અને ગિરનારનું જૂનું નામ છે રૈવતક, પ્રાચીન નામ. ગિરિનગર જેને અત્યારે આપણે જુનાગઢ કહીએ છીએ, ગુજરાતની સૌથી પ્રાચીન રાજધાની. કૃષ્ણ ભગવાનના ટાઈમમાં એ જ રાજધાની હતી. તો એ શું કામ રાખી છે? ટેક્ટિકલ કારણથી રાખી છે. આપણે મરાઠા સામ્રાજ્યમાં જશું ને ત્યારે હું તમને બતાવીશ કે રાજની સીટ એક જગ્યાએ હોય અને રાજધાની બીજી જગ્યાએ હોય, એના શું ફાયદા થતા. મરાઠાઓએ સેમ આજ કૃષ્ણ નીતિથી જ, શિવાજી હંમેશા કૃષ્ણ નીતિથી જ ચાલેલા. ઓકે, તો રાજધાની રાખી છે જુનાગઢમાં. હવે જરાસંધને હજી કાંઈ મેળ જ નહોતો પડતો. આમ એને તો બદલો જ લેવો હતો કૃષ્ણ હારે. તો ભારતમાં તો કોઈ રાજા હતો નહીં કે જે કૃષ્ણ ભગવાન ઉપર આક્રમણ કરે. તો એ આમ ક્યાંક સુદૂર પશ્ચિમમાં ગયો. અને આપણે ત્યાં છે ને ભારત વર્ષથી ઓલી બાજુના લોકોને યવનો કહેવાય. ઓકે, જેમ કે ચાણક્યના ટાઈમમાં ગ્રીક આવ્યા એલેક્ઝાન્ડર નહીં, તો એનો શબ્દ પ્રયોગ એણે યવન કર્યો છે. યવન એટલે પેલા ભૂરા અથવા પેલા ઓલા ભૂરા વાળવાળા અથવા તમે જે પણ આપણા ભારત વર્ષથી ઓલી બાજુના જેટલા હતા ને એ બધાને યવન કીધા છે. ત્યાંનો એક રાજા હતો કાલિયવન. તો જરાસંધે કાલિયવનને જઈને એની યાર મિત્રતા કરી કે ભાઈ તું આક્રમણ કરી દે કૃષ્ણ ઉપર, હું આ બાજુથી કરીશ, તું ઓલી બાજુથી કરજે. અને પૈસો બહુ દ્વારકામાં, ખૂબ પૈસો. દ્વારકામાં કહેવાય છે અક્ષય પાત્ર હતું, ઉપરથી સોનું પડતું. એટલે કોઈની પાસે ખાવાના પૈસા ન હોય તો અક્ષય પાત્રમાં જ જઈને લઈ આવવાનું. તમને પુરાણોમાં કથા કીધી છે, એની પાછળનો સિમ્બોલિક મેસેજ સમજજો. ગુજરાતમાં આજની તારીખ એમ જ છે. ગુજરાત આજની તારીખ અક્ષય પાત્રની છે. કોઈને ખાવાનું ખૂટે ને મહેનત કરો ને તો રૂપિયા મળી રહે છે, એને અક્ષય પાત્ર. એકચ્યુઅલ અક્ષય પાત્ર બાહુબલમાં છે. એમ સોનાના વરસાદ થાય મહેનત કરો તો. તમને એવા એવા રાજ્યો બતાવીશું. ઓડિશામાં જાજો, બિહારમાં જાજો, સવારથી સાંજ માણસો મજૂરી કરે ને તો એ આપણે કહેવાય ને બે પાંદડે થાય એટલા પૈસા નથી મળતા. નથી મળતા તો નથી જ મળતા. એની સાથે જ્યારે કમ્પેર કરો ને, અહીંયા મહેનતના પૈસા તો મળે છે. તો સાચું અક્ષય પાત્ર જ છે સાહેબ. ઓકે, એટલે દ્વારકામાં પૈસો બહુ હતો. ગુજરાતનો પૈસો પહેલેથી બહુ ફેમસ. તો કાલિયવનને વરદાન હતું કે એને કોઈ યુદ્ધમાં હરાવી શકે નહીં. હવે સામાન્ય રીતે કૃષ્ણ ભગવાન આવા કેસ લે જ નહીં. ઓકે, કે જેને કોઈ યુદ્ધમાં હરાવી ન શકે એમ. ઓકે, પણ આણે સામેથી આક્રમણ કર્યું.
તો હવે ક્ષત્રિય કહેવાય તો જવાબ તો દેવો પડે. ઓકે, તો કાલિયવન આવ્યો યુદ્ધ કરવા, સેના લાવ લશ્કર લઈને આવતો હતો, અને આગલી રાતે પાછી કેબિનેટ મિટિંગ ભરાણી દ્વારકામાં. તો બલરામ તો બાહુબલવાળા માણસ છે. ઓકે, બલરામ જરાક બલ વધારે, કળ ઓછું. તો બધા પ્લાન બનાવતા હતા, સ્ટ્રેટેજી બનાવતા હતા કે આમ કરીએ ને ઓમ કરીએ, નો હેનો હારે યુદ્ધમાં, એની હારે પહેલાં કોણે યુદ્ધ કર્યા છે અને એણે શું ભૂલ કરી હતી, આ બધું પ્લાન કરતા. સેના અહીંયા આમ ઊભી રાખશે ને આ વ્યૂહરચના કરશું ને. કૃષ્ણ ભગવાન શાંતિથી બેઠા હતા. એટલે પહેલાં બધાએ બોલી લીધું, પછી બલરામે કીધું ઉભા રહ્યો માર્યો, આ કાંઈ બોલતો નથી ને, એટલે એણે કંઈક વિચારીને રાખ્યું હશે. તો કે કાના શું કરશું હવે આનું? તો ચિંતા કરવામાં બધી વ્યવસ્થા થઈ જાય. તો હવે બોલ ને, અમે અહીંયા કૂચે મરીએ છીએ, તું આરામથી બેઠો છો, તમે મને બોલવાનો મોકો દીધો. કૃષ્ણ છે. શું પ્લાન છે એનો? તો કે એક રાજા હતા મુચુકુંદ, ઇન્દ્રના મિત્ર હતા. એ ઇન્દ્રને એક યુદ્ધમાં દેવદાનવ વચ્ચે યુદ્ધ થયું હતું, તો એને મદદ કરવા સ્વર્ગલોક ગયા હતા, અને એ યુદ્ધમાં ઇન્દ્ર જીતો. ઓકે, એવા યુદ્ધો છે. તો ઇન્દ્ર ખુશ થયો એકદમ. મુચુકુંદને કીધું કે વાહ વાહ, તમે બહુ મદદ કરી મારી, શું આપું તમને, કયો એ આપું? તો મુચુકુંદ કે મારે કાંઈ જોતું નથી, ભગવાનનું દીધેલું બધું છે, મને ખાલી બસ રજા આપો, એટલે હું મારા પરિવાર સાથે સમય વિતાવવા માગું છું, હું પાછો જાઉં. તો ઇન્દ્ર કે તમને ખબર નથી તમે અહીંયા કેટલા ટાઈમથી છો? તો કે હા, 1 વર્ષથી લડીએ છીએ આપણે. તો ઇન્દ્ર કે વર્ષ અહીંનું દેવલોકનું ગયું, નીચે તો એક યુગ વયો ગયો છે, કે તમે જે લોકોને ઓળખતા હતા એ બધા મરી ગયા છે, કે તમે નીચે જઈને કરશો શું? યાર યો સ્વર્ગમાં સદેહ સ્વર્ગ આપું તમને. મુચુકુંદ કે યાર તે ચીટિંગ કરી યાર, આવું હોય કે મને કેવું તો જોઈએ ને કે અહીંનું વર એટલે નીચે આમ ફરી ગયું આમ, તો હું એક દિન વયો જાત ને પાછો. ભાઈબંધ થઈને આવું કરવાનું? ઇન્દ્ર કે બીજું કાંઈ માગો? મુચુકુંદ કે મારે કાંઈ નથી જોતું. એમ નો, મેં કીધું તો કાંઈક તમારે દેવું પડે તમને. તો ઇન્દ્ર કે સોરી મુચુકુંદ કે તો સારું, મને બહુ થાક લાગ્યો છે, તો કે તું મને વરદાન આપ કે મને ઊંઘ આવે, મારે શું છે, અને મને જે ઉઠાડે ને એના ઉપર મારી દ્રષ્ટિ પડતા જ ભસ્મ થઈ જાય, એટલે મને કોઈ ઉઠાડે ને મારે હોવું છે બસ. તો એ મુચુકુંદની ગુફા જુનાગઢમાં છે, જો તમને તાગ મેળવી દઉં. કૃષ્ણ ભગવાનની રાજધાની જુનાગઢ હતી, એનો હું તમને આર્કિયોલોજીકલ એવિડન્સ આપી દઉં કે મુચુકુંદની ગુફા જુનાગઢમાં છે. નહીતર દ્વારકાથી જુનાગઢ આવવું તો સાહેબ અઘરું, હા અઘરું થઈ જાય. એટલે આણે કાલિયવને આક્રમણ કર્યું જુનાગઢ ઉપર, અને કૃષ્ણ ભગવાને મુચુકુંદની ગુફા બાજુમાં ગોઈતી. તો કૃષ્ણ ભગવાન કે ગુફા બાજુમાં જ છે, થઈ જાય, ચિંતા કરો. ઓકે, બધા હોઈ ગયા મસ્ત. બીજે દી ઓલાની સેના આવી. હવે દુનિયામાં ક્યાંય પણ યુદ્ધ થાય ને એટલે એનો નિયમ હોય કે 2 સેના ભેગી થાય ને પછી છેલ્લે 2 રાજાઓ આમ એકવાર આવે વાત કરવા, ફાઇનલ કરવું જ છે ને, હજી કાંઈ સંધિનું કાંઈ ઓપ્શન હોય તો કૃષ્ણ ભગવાનને કાલિયવન ભેગા થયા, અને 2 સામે આવ્યા, અને કૃષ્ણ ભગવાન ભાગ્યા. એટલે કાલિયવન કે ઉભો રે માયાવી, મને બધાએ કીધું તું માયાવી છો, કાંઈક ખેલ કરીશ, ભાગેડું, ઉભો રે ડરપોક, મારું મૂકું નહીં તને. અરે કૃષ્ણ ભગવાન ગોલી દોડે જાય. કાલિયવન ટોન્ટ મારે ને અપમાન કરે. કૃષ્ણ આગળથી શીખવા જેવું તો, કોઈ કાંઈ બોલે, આપણે જે કરવું હોય કરવા. ઓકે, કૃષ્ણ ભગવાન એ ગોલી ભાગ્યા જ જાય. તો ગિરનાર ઉપર ગુફા છે, મુચુકુંદની ગુફા છે ગિરનારમાં. તો કૃષ્ણ ભગવાન તળેટીએથી એ ઉપર જાય, અને મુચુકુંદ પાછળ, કૃષ્ણ ભગવાન આગળ. મુચુકુંદે જોયું પહાડમાં ગયો. ઓકે, કૃષ્ણ ભગવાન દુબળા પાતળા,
ઓલો હતો જાડ્યો પાડ્યો, તો એની સ્પીડ જરાક ઓછી હતી. કૃષ્ણ ભગવાન દે ધનાધન ભાઈ ગયા, ગુફામાં ઘૂસી ગયા. ઓલા નીચેથી જોયું, ઠીક ઠીક કોકની ગુફામાં ઘૂસ્યો છે. કૃષ્ણ ભગવાન પહોંચી ગયા અને મુચુકુંદ સૂતો હતો રાજા. તો કૃષ્ણ ભગવાનનું જે ઓલું ટ્રેડમાર્ક કપડું છે પિતાંબર, એ એમણે કાઢીને મુચુકુંદને ઓડાડી દીધું અને પોતે સંતાઈ ગયા. ઓલો કાલ યવન હાંફતો હાંફતો આવ્યો કે માયાવી મને ભગાવીને અહીંયા આવીને હુઈ ગયો તો. લાત મારીને ઉઠાડ્યો મુચુકુંદ. તો ઓલાની દ્રષ્ટિ પડી કાલ યવન ઉપર ને ભસ્મ થઈ ગયો. મસ્ત ફોટા મૂકેલા છે માણસોએ, પેઇન્ટિંગ કરેલા. જો આ કૃષ્ણ ભગવાન, આ મુચુકુંદ અને એની નજર પડી કાલ યવન ઉપર. તો આ બરાબર છે. જો દેખાય છે. જો કૃષ્ણ ભગવાન ગુફામાં અંદર છુપાઈ ગયા અને મુચુકુંદને ઉઠાડ્યો અને દ્રષ્ટિ પડીને ભસ્મ થઈ ગયો. ઓકે, તો બે પ્રોબ્લેમ સેટલ. ઓકે, હવે કૃષ્ણ ભગવાનનો જન્મ એકચ્યુઅલી મહાભારતના યુદ્ધ માટે થયો હતો. લોકો બધા કથાકારો કહી દેતા હોય છે કે કૃષ્ણનો જન્મ કંસના વધ માટે. કંસનું વધ તો 12 વર્ષે કરી નાખ્યું હતું. ઓકે, એ તો બાય પ્રોડક્ટ હતું એમ કે આવું હતું તો હાલતો હાલતો હા એકાદો નિપટાવી દઈશ. મુખ્ય તમે સમજો, મુખ્ય હેતુ જીવનના છેલ્લા ભાગમાં આવે ને. બરાબર, રામે રાવણને માર્યા પછી રામના પરાક્રમ નથી. ઓકે, તો મુખ્ય કામ તો છેલ્લે આવે. કૃષ્ણ ભગવાનનું કામ હતું કલિયુગના માણસોને બતાવવાનું. મહાભારતના યુદ્ધ પછી તરત કલિયુગ શરૂ થયું, કંઈક 50-100 વર્ષની અંદર. ઓકે, તો કલિયુગના માણસોને સમજાવવાનું હતું કે આવનારો યુગ દુર્યોધનોનો જ છે અને એ લોકો એકેય નિયમનું પાલન નહીં કરે અને તમારે ધર્મ માટે જે છૂટછાટ કરવી પડે એ કરજો, પણ ધર્મ સચવાવો જોઈએ. પણ તકલીફ એ છે કલિયુગના દુર્યોધનોએ મહાભારત વાંચી છે, કલિયુગના અર્જુનોએ મહાભારત નથી વાંચી. અને માણસો એવા વેમ જોડી દીધા છે મહાભારત હારે સાહેબ. મહાભારત ઘરમાં રાખો તો મહાભારત થાય. મને કયો જોઈએ એકેય ઘરમાં અત્યારે મહાભારત છે નહીં. મહાભારત ન થતું હોય એવું ઘર મને બતાવી દો. કોઈ છે મને કોઈ કહી શકે કે અમારા ઘરમાં નથી થતા ઝઘડા, છૂટા પડી જાય ભાઈ, એમને નથી પડતા, હાલી નીકળ્યા જવા. કેવો જ્ઞાનનો ખજાનો છે, મેં વાંચેલી છે. મેં 6 ખંડની આખી મહાભારત વાંચેલી છે. મેં દિલ્હીમાં હોસ્ટેલમાં વાંચતો હતો, મારો લેન્ડલોર્ડ આવ્યો એકવાર, જોઈ ગયો, બેટા इसको મંદિર में દે દો. મત દે તો નહીં, રૂપિયા બચાવીને લીધી છે, હોસ્ટેલના રૂપિયા. મોંઘી બુક છે સાહેબ, 6 ખંડ 500 રૂપિયાનો એક ખંડ, 3000 રૂપિયાની ચોપડી છે. હોસ્ટેલનો છોકરો કેમ મેનેજ કરે યાર, વિચારો તો ખરા. ચિક્કાર ગરીબી હોય હોસ્ટેલમાં. મને કે બેટા ये मंदिर में दे दो इसको, घर में नहीं रखते. मैं तू ये घर थोड़ी है હોસ્ટેલે. અરે નહીં નહીં બેટા ઘર મેં ઝઘડામાં ભાઈ કોઈ છે જ નહીં બાપા, હું એકલો જ હું, એકલો મારી યાર બાજુ તો થાય. એટલે આ ને બાપા મને વાંચવા દે ને શાંતિ. અરે જ્ઞાનનો ખજાનો છે સાહેબ. महाभारत विषय એવું કહેવાય છે જો इस संसार में है वो महाभारत में है, जो महाभारत में नहीं वो संसार में नहीं. ओके, તો કૃષ્ણ ભગવાનનો જન્મ થયો તો મહાભારતના યુદ્ધ માટે. ઓકે, આવનારી પેઢીઓને સમજાવવું હતું કે આવા જ લોકો આવશે. અને આપણે હિસ્ટ્રીમાં જોશું સાહેબ, જ્યાં જ્યાં રાજાઓ આ કૃષ્ણનો સંદેશ ચૂકી ગયા ને, ઓકે, એ બધાનો બિચારાનો બહુ ખરાબ અંજામ થયો. અને શિવાજી ચાલ્યા કૃષ્ણ નીતિથી, શુદ્ધ કૃષ્ણ નીતિથી ચાલ્યા શિવાજી. ઓકે, બીજું તમે કૃષ્ણ નીતિની બીજી દૂરદ્રષ્ટિ જોજો. જો બે વચ્ચે ઝઘડો ક્યાં છે? હસ્તિનાપુર અહીંયા છે ને ઇન્દ્રપ્રસ્થ અહીંયા છે, પણ બે બાજવા ક્યાં ગયા છે? કુરુક્ષેત્ર. શું કામ? ખબર હતી ભાઈ યુદ્ધ એવું ભયંકર થવાનું છે કે તબાહી થવાની છે, તો પછી રણમાં જ કરીએ તબાહી. ઓકે,
ફળદ્રુપ જગ્યા શું કામ બગાડવી જોઈએ? અને બેય સેનામાં કેટલી ડિસિપ્લિન હતી કે બેય સેના ચાલીને જાય છે, બેયને ખબર છે ચાલીને જાય છે. કોઈ એવું નથી કીધું પહોંચે પહેલાં જ સેના ખતમ કરતા. આ ભારતીય પદ્ધતિ જ નહોતી યુદ્ધની, આ વેસ્ટર્ન પદ્ધતિ છે. ઓકે, નિયમ બનેલા છે સાહેબ. ઇતિહાસનું પહેલું ને એકમાત્ર યુદ્ધ, ઇતિહાસનું છેલ્લું કહી શકો તમે કે જે નિયમ પ્રમાણે લડાયું છે. ઓકે, બે પાર્ટીએ ભેગા મળી અને નિયમ બનાવેલા છે. અને સાંજે સૂર્યાસ્ત થઈ જાય પછી નહીં લડવાનું, નહીં લડવાનું. બે જણા આપસમાં શિબિરમાં આવજા કરતા. 10મે દીએ 9મે દીએ કૃષ્ણ ભગવાન પોતે ગયા છે ભીષ્મને પૂછવા કે હવે તમને મારવાના કેમ, ઈ તો કયો. અને આ પોતે કહે છે કે જો કોઈ સ્ત્રી આવી જશે ને યુદ્ધ ભૂમિમાં તો હું શસ્ત્ર ત્યાગી દઈશ. એટલું જ નહીં, કોઈ ગયા જન્મે સ્ત્રી હશે ને આ જન્મે પુરુષ હશે ને તોય હું શસ્ત્ર ત્યાગી દઈશ. એટલું નહીં, કોઈ આ જન્મે સ્ત્રી હતી અને ઓપરેશન કરીને પુરુષ થયો છે શિખંડી, એ આવી જશે તોય હું શસ્ત્ર ત્યાગી દઈશ. એટલું જ નહીં, કોઈ પુરુષનું નામ સ્ત્રી જેવું છે, અત્યારે હોય છે ને ઘણા. ઓકે, આપણે ખબર જ ન પડે છોકરાનું નામ છે છોકરીનું નામ છે, તોય હું શસ્ત્ર ત્યાગી. એટલું જ નહીં, કોઈ એવો પુરુષ હશે જેને મનમાં એમ છે કે હું સ્ત્રી છું, ટ્રાન્સજેન્ડર, ઓલા ટ્રાન્સડ્રેસર, ક્રોસ ડ્રેસર ને અત્યારના નીકળ્યા છે ને અમેરિકામાં, તો હી એ નહીં, શી એ નહીં, ઇટ કહેવાનું, માય પ્રોનાઉન્સ આર ધે ધેમ, તોય હું શસ્ત્ર ત્યાગી દઈશ. ઓકે, યુદ્ધ પૈતું આખું. પછી બધા ગયા હસ્તિનાપુર અને ગાંધારીએ કૃષ્ણ ભગવાનને શ્રાપ દીધો કે એની પહેલા એક હજી લીલા બીજી થયેલી છે, કહી દઉં તમને જરાક. કૃષ્ણ ભગવાનના લગ્ન થયેલા હતા, સોરી, કૃષ્ણ ભગવાનના પૌત્રના લગ્ન, એની એક ઓખારણની વાર્તા કહી દઉં તમને. આપણે ગુજરાતી ભાષાનું પ્રથમ મહાકાવ્ય લખવું હોય તો લખી લેજો, પ્રેમાનંદે લખેલું. ઓકે, પ્રેમાનંદનો પણ અદ્ભુત ઇતિહાસ છે. એણે કસમ ખાધી હતી કે ગુજરાતી ભાષાને ગૌરવવંતું સ્થાન નહીં અપાવવું ત્યાં સુધી ચોટલીને બાંધવું, સોરી, પાઘડી નહીં પહેરવું. એક અલગથી વિડીયો મૂક્યો છે મેં પ્રેમાનંદનો, ન જોયો જોઈ લેજો. ઓકે, બહુ અદ્ભુત માણસ હતો પ્રેમાનંદે. તો એમાં કીધું તું મેં ઓખારણની વાર્તા જલ્દી કહી દઈશ. તમને એક સાહિત્યની થોડીક ઝલક આપી દઉં. ઓખારણ વાર્તા છે કૃષ્ણ ભગવાનના પૌત્ર અનિરુદ્ધ અને મહાદેવની દીકરી ઓખાની લવ સ્ટોરી છે. ઓકે, તો જ્યારે આણે પાર્વતી માએ ગણેશનો જન્મ કર્યો હતો ને ત્યારે ભેગી એક દીકરીને પણ જન્મ આપ્યો હતો. ઓકે, બે મૂર્તિ બનાવી હતી. તો એ દીકરીનું નામ અશોક સુંદરી અથવા ઉષા, અથવા આપણે ગુજરાતીમાં કહીએ છીએ કાઠિયાવાડીમાં ઓખા. ઓકે, તો 3 નામ છે. એક જ નામ છે, અભ્રંશ છે બાકીના. તો આખો ગણેશવાળું આખું પેલું અધ્યાય પૂરો થયો. ગણેશનું માથું કાપ્યું ને પછી પાછું હાથીનું માથું લગાવ્યું ને આખું બધું પતી ગયું ને પાર્વતીમાં શાંત પડ્યા ને બધું હારાવાના થઈ ગયા. પછી પાર્વતીમાને યાદ આવ્યું કે આપણે એક દીકરી હતી એ ક્યાં ગઈ. ત્યાં ઓખા રમતી રમતી આવી. તો પાર્વતીમાએ પૂછ્યું, આ બધું પ્રેમાનંદની લખેલી પુસ્તક જ કહું છું તમને. તો ઓખાએ પૂછ્યું કે પાર્વતીમાએ પૂછ્યું કે તું ક્યાં હતી. તો કે પપ્પા ને ભાઈ બાજતા હતા ને તો મને બીક લાગી, તો હું મીઠાની ગુણી પાછળ છુપાઈ હતી. તો કે તારે કહેવાય નહીં ભાઈને કે બાપા છે, ન બજાય. ગણેશનો વાંક શું હતો? ખાલી અભિમાન. અને તમે એ હાથીનું માથું લાગ્યા પહેલા અને પછીના ગણેશને જોશો, તમને આમ કોન્ટ્રાસ્ટ પર્સનાલિટી દેખાય છે, 180 ડિગ્રી ચેન્જ.
ઓલું બાળક અભિમાની હતો, આ એકદમ નમ્ર, આને કાંઈ ફેર નથી પડતો. ઓકે, હાવ નિર્લેપ માણસ, તમારે જે દેવું હોય દો, ન દેવું હોય ન દો, માન આપો તોય ભલે, ન આપો તોય ભલે. તો ઓલું છે ને, ન સન્માન કા મોહ ના અપમાન કા ભય. તો તાર કહેવાય નહીં ગણેશને કે બાપા છે ન બજાય આની યારે. બે જણા બાજતા હતા એવા ને મને બીક લાગી ગઈ, તો હું બહાર જ ન નીકળી. તો પાર્વતીમાં કે દેવતાના ઘરે જન્મ લઈને દાનવો જેવું કામ કર્યું છે, જા ઈ મીઠાની ગુણીમાં તું ઓગળી જા અને કોઈક દાનવના ઘરે જન્મ લેજે. ઓખા રોવા માંડી, માં તમારી છોકરી છું, આવું કાં શ્રાપ આપો તમે મને. તો કે સારું, દાનવના ઘરે જન્મ તો તારે લેવો પડશે, પણ પછી કોક દેવના દીકરા સાથે તારા લગ્ન થશે ને પછી તું પાછી દેવકુળમાં આવી જઈશ. દાનવકુળમાં જન્મ તો લેવો પડશે. તો મહાદેવનો એક ભક્ત હતો બાણાસુર, બહુ પ્રાચીન રાક્ષસ છે. રામાયણ ટાઈમથી હતો. બાણાસુરનો ઉલ્લેખ સીતા સ્વયંવરમાં છે. રાવણ અને બાણાસુર બે ગયા હતા. ઓકે, પણ રાવણ અને બાણાસુરમાં ફરક ખાલી એટલો હતો કે રાવણ પેલો ભવસખોર હતો અને બાણાસુર ખાલી અભિમાન, શુદ્ધ અભિમાન, કોઈ મિલાવટ નહીં. ઓકે, એને ખાલી ઘમંડ હતું, હું કાંઈક છું. રામ હારે લડવા નથી ગયો બાણાસુર. મહાભારત કાળ સુધી જીવતો તો જ જીવતો હોય. ઓકે, એને કાંઈ મતલબ નહોતો. તમે તાર કુરુક્ષેત્રનું યુદ્ધ પતી ગયું ને કાંઈ નહીં, હું મારી દુનિયામાં છું. તો બાણાસુરનું રાજ્ય હતું અહીંયા શોણિતપુર, પ્રાગજ્યોતિષપુર અથવા શોણિતપુર, અહીંયા આસામમાં. ઓકે, બાણાસુરની પાસે બધું હતું, પૈસા હતા, સામ્રાજ્ય હતું, પણ વારસદાર નહોતું. તો મહાદેવનો ભગત હતો. મહાદેવે એને 1000 હાથ આપેલા, સહસ્ત્રબાહુ એનું પણ નામ છે. ઓકે, તો એણે પાછી તપસ્યા કરી મહાદેવની કે સંતાન આપો. તો મહાદેવ આવ્યા કે શું જોઈએ? તો કે મારે વારસદાર જોઈએ, બીજું કાંઈ બધું તમારું દીધેલું બધું છે, પણ આ દેવાવાળું મારી પાસે કોઈ માણસ નથી, કોને દઈને જાઉં? તો મહાદેવ કહે કે તારા ભાગમાં છોકરું નથી. કેમ? તો કે ગયા જન્મે તું રાજા હતો અને તને છોકરો હતો, અને એ તારો છોકરો રમતો રમતો એકવાર આવ્યો ને તું જમતો હતો અને આવીને મેલા હાથ તારી ઉપર માયરા ને થાળીમાં નાખ્યા ને તારી ભેગો જમવા બેઠો ને તે એને કાઢી મૂક્યો ઘરમાંથી. કે કાંઈ મેનર્સ છે કે નહીં, સોફિસ્ટિકેશન જેવું કાંઈ હોય કે નહીં? આમ ગમે ત્યાં આવી જવાનું, હાથ લૂછી નાખવાના, ધૂળવાળા હાથ નાખી દીધા ને કાઢી મૂકવાને. તારો છોકરો નીકળી ગયો ને એણે રોતા રોતા તને શ્રાપ દીધો કે 7 જન્મ આને છે ને વાંજીઓ રાખજો. તારે નસીબમાં છોકરું નથી. તો બાણાસુર કે તો કાંઈ નથી જોતું, જાઓ. મહાદેવ કે મારા દર્શન થયા તો તને વરદાન તો મારે દેવું પડે, એમને તો જાવ નહીં. છોકરું જોઈતું હોય જોઈએ, બાકી છોકરું દેવું હોય જોઈએ, બાકી કાંઈ નથી જોતું. મહાદેવ કે એક કામ કરીએ આપણે, છે ને તારા દીકરાએ જે શ્રાપ દીધો હતો ને એમાં છટકબારી છે. શું? એણે એવું કીધું તું તને પુત્ર નહીં થાય. આપણી આગળ એક પુત્રી છે જેને રાક્ષસના ઘરે જન્મ લેવાનો શ્રાપ છે, કહેતો હોય તો આપું, આપી દો. આપણે મારે તો વારસદાર જોઈએ, દીકરો દીકરી બે ગમે. મહાદેવ કે ઊભો રહે, ફૂદડી છે એમાં કન્ડિશન એપ્લાય. એટલે બેંકવાળાનો યસ શરતો લાગુ. કે શું? એ જેની યારે લગ્ન કરશે ને એના હાથે તારું પતન થશે. બાણાસુરે વિચાર્યું કે એને છે ને હું કોઈ છોકરો જોવા જ નહીં દઉં, અને મારા કૈયામાં જે છોકરો હશે ને એની યાર લગ્ન કરાવી દઈશ. એટલે એ પછી મારા કૈયામાં, એટલે એ કાંઈ મારું પતન થશે નહીં, ડન આપી દો. મહાદેવ કે વિચારી લે, પછી મન ન કહેતો. ડન આપી દો, તમે તારે છોકરી આપી દો. મહાદેવ કે જો તને હજી એક ચેતવણી આપું છું, જે દી એ એના પતિ યારે મળી જશે ને તેથી તારી ધજા પડી જશે, ત્યારે સમજે તારું પતન નજીક છે. ડન આપી દો. બધા રાક્ષસો મયરા છે એના અભિમાનના કારણે. જો ઓકે,
એટલે મેં એક જોક વાંચ્યો, આ બધા વામપંથીઓ એવા જોક બનાવી નાખે ને, બધા હિન્દુ પાછા ગ્રંથોના જ જોક બનાવે કે કંસને 8મો દીકરો મારવાનો હતો દેવકીનો, તો દેવકીને વાસુદેવને એક જેલમાં શું કામ પૂર્યા? બેન અલગ જેલમાં પૂરવાતા ને છોકરું નહોતા. આવા કુતર્ક છે ને આ વામપંથી જ કરી શકે. એને અભિમાન હતું કે 8 છોકરા કરાવીશ અને છતાંય જીવતો રહીશ, તાકાત હોય રોકીને બતાવો. ઓકે, અભિમાન હતું એટલે તો મર્યો યાર, બાકી શું મરત? બાકી મેં એમ કે ભાણિયા આપણે કઈ દુશ્મની નથી. એટલે જે મામાઓ ભાણિયા હારે દોસ્તી નથી કરતા એને જ તકલીફ થાય છે ને. જો સમજો તમે, મોટાએ દોસ્તી કરવાની ફરજ મોટાની હોય, નાનો દોસ્તી કરે મામા કાઢી મૂકે કે તું કોણ જો ખભે હાથ મૂકવા વાળો. ઓકે, એક ઉંમર પછી દોસ્તી કરવાની ફરજ મોટાઓની હોય, નાનાની ન હોય. આ બધું આપણા ગ્રંથોમાં શીખડાવેલું છે. આ વાંચતા નથી ને એટલે તો આ બધા ઘરના કલેશ છે. પાછા ભણાવી દે છોકરાને, પાછા એમ ઈચ્છે કે અમે અમારા બાપુજી આગળ આમ ઊભા રહેતા હતા એમ ઊભા રહ્યો. તમારા બાપુજીએ તમને ઉડવાની છૂટી જ નહોતી આપી, તમે બિચારાને ઉડાડીને પાછો બોલાવ્યો. ફરી આવે ક્યાંક બેંગ્લોરથી MBA કરી આવે, IITમાં ભણી આવે, પછી પાપા એમ કે હવે હું કહું એમ જ કરવાનું, ન જ કરે ને. તો ઘરમાં બાંધી રાખો તો, દુકાને બેહાડી દેવો તો. ઓકે, 18 વર્ષે ગલે બેહાડી દેવો તો, 12 વર્ષે તો તમે કયો તેવો એ જ બિચારો. ઓકે, એટલે સાચું ખોટું વિવેક હંમેશા આખી જિંદગી બેલેન્સમાં જ જાય. એમ કોણ સાચું કોણ ખોટું કોઈ બ્લેન્કેટ નિયમ ન હોય એમાં કે આ જ સાચું હોય ને આ જ ખોટું હોય. તો બાણાસુર કે ઓકે, તો દીકરી આવી, નામ રાખ્યું ઓખા. ઓખા માટે બાણાસુરે એક મહેલ બનાવડાવ્યો અલગ. એ મહેલમાં કોઈ પુરુષને જવાની છૂટી નહીં. એ મહેલના બધા અંગરક્ષકો પણ છોકરીઓ. બહાર એક પુરુષોની એક હરોળ ઊભી રહે, પછી કોઈ દી અંદર જાય નહીં. ઓખાને કોઈ પુરુષનું મોઢું જોવા મળે નહીં, પોતે ન જાય ઓખાને જોવા. એને ગુસ્સો આવ્યો, આવી કંઈ દીકરી હોય બાપનું પતન કરાવે, કોઈ દી ઓખાને જોઈ જ નહીં, તો શું કામમાં આવી ગઈ? અભિમાન. ઓકે, સમજો. તો બાણાસુરનો પ્રધાનમંત્રી હતો, એનું નામ છે કૌભાંડ. કૌભાંડની દીકરી હતી ઓખાની હારોહાર જ થઈ, એનું નામ ચિત્રલેખા. તો ચિત્રલેખા અને ઓખા બે બેસ્ટ ફ્રેન્ડ. તો ચિત્રલેખા અને ઓખા બે મોટા થયા. હવે ઓખા બિચારી ફ્રસ્ટ્રેટેડ. ઓકે, મહેલમાં કેદ છે, સોનાનું પાંજરું છે, ઓકે, ખાવા પીવાનું બધું છે, પણ આઝાદી નથી. તો આપણે ઓલો નિયમ હોય ને, સ્પ્રિંગને દબાવો એટલે ડબલ જોરથી ઉછળે. ઓકે, એટલે મેં જોયેલા છે. મારે તો હું દિવસ રાત 18 થી 25, 27, 28 સુધીના છોકરા છોકરીઓ હારે પનારો હોય. મેં તો જોયા, જેટલા જાજા રિસ્ટ્રિક્શન હોય ને ઘરમાંથી, એની છોકરી ભાગીને જ લગ્ન કરે. ઓકે, મેં તો ભાગીને લગ્ન કર્યા પછી પાછા ભાગીને લગ્ન કરેલા એવા કેસે જોયેલા. પહેલી વાર તો એટલે ભાગી હતી મા બાપથી ભાગવું હતું, પ્રેમ નહોતો. પ્રેમ તો બીજા છે. હવે છોકરીઓના દીધેલા તર્કો છે સાહેબ. ઓકે, ખબર પડે સાહેબ LLB છે તો મને સામેથી આવીને કે સાહેબ ડિવોર્સ કેસ છે ને આમ છે ને તેમ છે ને ઓલું છે ને કંઈક સલાહ આપો. હું તો કે મેં કોઈને પૂછ્યું નથી આજ સુધી. મને જરાય પંચાયતમાં રસ નથી. મને શું સર ખબર પડે ને, સર લો ભણેલા છે તો સલાહ લેવા આવે. સર આવું છે, ડિવોર્સ કેસ છે, પતિ મારે છે, કેટલાય કેસ માર ખાવી નહીં હો ક્યારેય. મને ખરેખર આશ્ચર્ય થાય, પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલી છોકરી મને આવીને કે પતિ મારે છે, શું કરું? પણ ડિવોર્સ તે શું કરવાનું હોય? ઓકે, એની આવું. તો ઓખાને ફ્રસ્ટ્રેટેડ હતી મહેલમાં. તો ઓખા આ જન્મે પણ પાર્વતી માની પૂજા કરતી હતી અને રોજ માગે રાખે, માં મારે લગ્ન કરાવો, મને અહીંથી કોક કાઢીને લઈ જાય, મારી કંઈક જીવન ચાલુ થાય, માં લગ્ન કરાવો, માં લગ્ન કરાવો.
તો એક દી પાર્વતીમાં પ્રસન્ન થયા, આવીને ખીજાણા કે શું લગન 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 આટલું, શરમ નથી આવતી માં આગળ આટલું લગન લગન કરસ તું. આ જો પ્રેમાનંદે લખેલું છે 18મી સદીમાં સલ્તનત કાળમાં. એટલે ત્યારના મા બાપ જેવા હોય ને એવું, એવી અસર લેખકના લખાણમાં આવે, સમકાલીન અસર આવે. લેખકની જા 3 વાર લગ્ન થશે તારા. ઓખા કે માં તમારી છોકરી જુ, આ તમે વરદાન આપ્યો શ્રાપ આપ્યો, આ મારું કેવું લાગશે? પાર્વતીમાં કે સારું, એક જ છોકરા 3 વાર લગ્ન થશે બસ. હવે ઓખા ખુશ, 3 વાર તૈયાર થવા મળશે, 3 વાર ફોટા પાડવા મળશે. ઇન્સ્ટાગ્રામ તો ચલો ચલ, લાઇક્સ લાઇક્સ. ઓકે. હવે ઓખાને એક દિવસ સપનું આવ્યું. સપનામાં કૃષ્ણ ભગવાનનો પૌત્ર અનિરુદ્ધ અને ઓખા અને અનિરુદ્ધના લગ્ન થયા સપનામાં. ઓખાને જોતા વેત પ્રેમ થઈ ગયો. તો પહેલી વાર લગ્ન થઈ ગયા. તો હવે ઓખાએ ઉઠી અને ચિત્રલેખાને કીધું, ચિત્રલેખા બેન, શું સપનું આવ્યું મને? શું સપનું? અરે શું સુંદર રાજકુમાર હતો, દેવતાઓના છોકરા જેવો, અને મને તો એની યારે પ્રેમ થઈ ગયો, અને અમારા બેના લગ્ન થયા, અને અમે બે હિંડોળે ઝૂલતા હતા. અને ચિત્રલેખા ઓકે હા, ચિત્રલેખા સાંભળે બિચારી. તો હવે ઓખા કે તું મારા એની લગ્ન કરાવ. એટલે ચિત્રલેખા કે હું ક્યાંથી કરાવું લગ્ન તારા યાર? તું ના, તો મારા એની યાર લગ્ન કરાવ, નીચર હું આગમાં કૂદીને મરી જાઉં. ઓલી કે એમ નો મરાય, તારો બાપ મને માર નાખે. તું યાર ક્યાં જોયો છોકરો ને કાંઈ ખબર નહીં, ઠામ ઠેકાણા નહીં, નામ નહીં, બાપાનું નામ નહીં, એમને એમ તું કે સપનામાં જોયો ને મને લગ્ન કરાવ, વિચારો. તો ચિત્રલેખાનું નામ ચિત્રલેખા એટલે હતું કે એને એટલા સરસ ચિત્રો દોરતા આવડતા હતા કે જાણે કેમ લખાણ હોય, કે ચિત્રોથી લખી શકતી. અને એને એક વરદાન હતું, એ ઉડી શકતી હતી. તો રોજ રાત્રે ઓખા સૂઈ જાય ને પછી આખી દુનિયામાં આંટો મારવા જતી કે ક્યાં શું હાલે છે, એમ જસ્ટ પંચાયત, પ્યોર પંચાયત, બીજું કાંઈ નહીં, કોઈ મિલાવટ નહીં, કે જસ્ટ ગોસિપ. તો ઓખા કે તું તો જો આખી દુનિયામાં ફરસ, તે બધા એ રાજકુમારો જોયા છે. કે હા, તો તું મને રાજકુમારના મોઢા દોરી દે એટલે હું તને કહું કે આ હતો મને સપનામાં આવ્યું. ચિત્રલેખા એમ કેમ ગોતું, ક્યાંનો રાજા, એ કાંઈ મને નથી ખબર. એનું રૂપ છે ને દિવ્ય હતું, દેવતાઓનું રૂપ હોય ને એવું હતું રૂપ. ઓખાને એમ થયું કે દેવલોકમાંથી કોઈક આવ્યા હશે દેવતા, એણે બધા સ્વર્ગલોકના દેવતાઓ દોર્યા, ઇન્દ્ર ને વરુણ ને અગ્નિ ને વાયુ ને બધા, સૂર્યન ચંદ્રન, આ હતો આ હતો આ હતો નહીં. તો કે ગંધર્વ લોકના દોર્યા, એ લોકો બધા હેન્ડસમ હોય, આ હતો આ હતો આ. નાગલોકના બધા રાજકુમારો દોર્યા, આ હતો આ હતો નહીં, કોઈ નહીં. હવે પૃથ્વીના દોરવાના ચાલુ કર્યા, બધા રાજા અને રાજકુમારોના ફોટા દોર્યા, આમાંના કોઈ હતો. અરે તું સમજતી નથી, એનું રૂપ છે ને દેવતાઓ જેવું હતું, પણ આવા દેવતાઓ નહીં, અલગ જ રૂપ, અલૌકિક રૂપ હતું એમ. ચિત્રલેખા કે એવા લોકો દ્વારકામાં હોય, બીજે ક્યાંય ન હોય. ઓકે. હવે કૃષ્ણ ભગવાનનો પરિવાર હતો 3 લાખ લોકોનો. કૃષ્ણ ભગવાનને 16,108 રાણી હતી. ઓકે, બિચારાએ મનથી એક જ લગ્ન કરેલા, રૂકમિણી. બાકી બે એક એક જગ્યાએ જઈને એને એક એક પત્ની કોક વરાવી દે. ઓકે, જેમ કે દ્વારકાના એક નગર શેઠ હતા, ત્યારના લગભગ એમ કહેવાય છે રિચેસ્ટ માણસ, એનું નામ હતું સત્રાજીત. તો એ સત્રાજીત પાસે એક મણી હતી, એનું નામ છે શ્યામંતક મણી. આ શ્યામંતક મણી કહેવાય છે કે કોહિનું રજ હતું. તો એને ચિંતા હતી, એને 2 ચિંતા હતી. એક એની દીકરી બહુ સુંદર હતી, સત્યભામા, એમ કહેવાય છે સંસારની સૌથી સુંદર છોકરી હતી. અને એક આ શ્યામંતક મણી કોને આપીશું, બંને વસ્તુ, દીકરી કોને પરણાવીશ અને આ મણી કોને આપીશ. તો એ સત્રાજીતનો ભાઈ હતો પ્રસેન. તો
તો એક દિવસે મણી ગળામાં લટકાવી અને જંગલમાં ગયો હતો, અને ત્યાં જંગલમાં એક સિંહે એને ઘોડા સહિત મારી નાખ્યો, અને મણી સિંહ લઈ અને મણી લઈને વયો ગયો. હવે સિંહ પાસે ચમકતી મણી જોઈ તો ત્યાં એક રીંછ આવ્યો. એ રીંછ હતા જામવંત પોતે. તો જામવંતને ઉંમર વધુ થઈ ગઈ હતી, તો જામવંતે સિંહને મારી નાખ્યો અને મણી લઈ લીધી પોતે. તો જામવંતે સિંહને મારી નાખ્યો અને મણી લઈ લીધી પોતે, અને પોતાની ગુફામાં લઈને વયા ગયા. અને ગુફામાં નાનું છોકરું હતું, એને આપી દીધું રમવા કે લે રમ. તો પેલો સત્રાજીતને ચિંતા થઈ, એનો ભાઈ આવ્યો નહીં શિકારમાંથી, અને ગયા તો ગોતવા નીકળ્યા ક્યાં ગયો. તો જોયું તો ભાઈની ડેડ બોડી મળી અને મણી ગાયબ હતી. તો સત્રાજીતે આરોપ લગાવ્યો કૃષ્ણ ભગવાન માથે કે રાજાને આ મણી જોતી હતી એટલે રાજા એ જ આ ચોયરી છે. એ બલરામે કીધું કાના આ શું તારી ઉપર આરોપ લાગ્યો? એટલે કૃષ્ણ ભગવાન કહે કે હું જ્યાં સુધી આરોપમાંથી મુક્ત નહીં થઈ જાઉં ત્યાં સુધી પાછો દ્વારકા નહીં આવું. મહેલ છોડીને વયા ગયા અને ગોતવા નીકળ્યા. તો ગોતતા ગોતતા જંગલમાં પ્રસેનનું શરીર મળ્યું, અને જોઈ અને લાગ્યું કે આને કોક સિંહે મારી નાખ્યો લાગે છે. ત્યાં થોડીક દૂર સિંહનું શરીર મળ્યું મરેલું, અને સિંહને જોઈ અને લાગ્યું કે આને નક્કી કોક રીંછે માર્યો લાગે છે. પેલું છીના ઝપટી થઈ હોય ને વાળ થોડાક રહી ગયા હોય ને ઘણા બધા એવિડન્સ હોય ફોરેન્સિક. ત્યાં સિંહના પગલાં રીંછના પગલાં જતા હતા એક ગુફામાં. એટલે કૃષ્ણ ભગવાનને લાગ્યું કે નક્કી આ રીંછે સિંહને મારી અને મણી લઈ ગયો છે રીંછ. એ જામવંતની ગુફા હતી અંદર. અને અંદર જઈ અને કૃષ્ણ ભગવાને કીધું કે મને આ મણી પાછી આપો. તો જામવંતની ઉંમર બહુ થઈ ગઈ હતી. હવે રામાયણમાં જામવંત વૃદ્ધ હતા, બુઢા હતા. પેલું કિષ્કિંધા કાંડમાં એક પ્રસંગ આવે છે કે બધા યોદ્ધા વિચારતા હતા, જ્યારે ખબર પડી કે સીતા માને સમુદ્ર પાર છે, સમુદ્રને એની વચ્ચે 100 યોજનનો ગાળો છે, તો બધા વિચારતા હતા કે કોણ જશે કોણ જશે. તો કોક વાનરે કીધું કે હું 10 યોજન જેટલો ઠેકડો મારી શકું, કોકે કીધું 20 યોજન જેટલો ઠેકડો મારી શકું, અંગદે કીધું 100 યોજનનો ઠેકડો મારી જાઉં, પાછા આવવાની ગેરંટી નહીં, પછી હું થાકી જાઉં. જામવંતે કીધું હું બુઢો થઈ ગયો છું, બાકી હું જવાન હતો ત્યારે વામન અવતારે જ્યારે પૃથ્વીના ઓલા 3 પગલાં ભર્યા ને, 3 પગલાં જમીન, એટલા સમયમાં અમે 7 પ્રદક્ષિણા ફરી લીધી વામન અવતારની. હવે કલ્પના કરો, પૃથ્વી ઉપર એક પગમાં આખી પૃથ્વી માપી લીધી, તો પૃથ્વી કરતાં મોટો આકાર વામન અવતારનો થઈ ગયો હશે. એટલે આખી પૃથ્વીની 7 પ્રદક્ષિણા ફરી લીધી વામન અવતારની. જામવંત કહે છે તો બુઢો થઈ ગયો. એટલે રામાયણમાં બુઢા હતા, તો મહાભારત કાળમાં તો શું હાલત હોય તમે કલ્પના કરી શકો. તો જામવંત ઓળખી ન શક્યા કૃષ્ણ ભગવાનને, અને બાઈ જા જામવંત. એટલે જામવંત અને કૃષ્ણ ભગવાનનું યુદ્ધ ચાલ્યું. કોઈ ગ્રંથમાં 28 દી લખ્યા છે, કોઈ ગ્રંથમાં 21 દિવસ લખ્યા છે. યુદ્ધ ચાલ્યું અને કૃષ્ણ ભગવાને માર્યા જામવંતને વ્યવસ્થિત. એટલે સમજતા નહોતા, માનતા નહોતા. તો પછી જામવંત એકદમ લહુલુહાણ થઈ ગયા. પછી જામવંતને લાગ્યું કે મને તો આટલું ખરાબ રીતે મારી શકવાની તાકાત બહુ ઓછા લોકોમાં છે. પછી જામવંતને ખ્યાલ આવ્યો કે અચ્છા આ તો પ્રભુ જ છે, મારા આ વિષ્ણુ જ છે જેણે કૃષ્ણ અવતાર લઈ લીધો છે. એટલે કૃષ્ણને પછી માફી માંગી. ઓહો પ્રભુ તમે આવી ગયા, તો તમારે આ મણી શેના માટે જો? એટલે કૃષ્ણ ભગવાને કીધું આખું કે લાવો એમ મને મણી પાછી દે. તો જામવંત કે પ્રભુ મારી એક ચિંતા છે. કે શું? આ મારી દીકરીના લગ્ન કોની યારે કરું, કોઈ યોગ્ય વર નથી મળતો. એમની દીકરીનું નામ જામવંતી. કે મણી દઉં પણ મારી દીકરી યારે તમે લગ્ન કરો. એટલે એક પત્ની ત્યાંથી કૃષ્ણ ભગવાનને વરણ થયું. જો આ જામવંતની ગુફા છે, લખવું હોય તો લખી લેજો. ક્યાં એવી? રાણાવાવ, પોરબંદર જિલ્લો. ઓકે, બધા શિવજીના ભક્તો હતા, અને અહીંયા એ લોકોએ પેઇન્ટિંગ મૂક્યું છે. જામવંત, એમની દીકરી શ્યામંતક મણીને કૃષ્ણ ભગવાન દેખાય છે.
અને બહુ અદ્ભુત ગુફા છે. ત્યાં છે ને ઉપરથી પાણી પડે રાખે છે અને એ પાણીમાંથી શિવલિંગ બનીને રાખે. એટલે પાણી નથી, કંઈક અલગ દ્રવ્ય છે, પ્રવાહી કંઈક પડે છે, ચીકણું હોય થોડું, જોઈ લીજે. અને એ શિવલિંગ બને ને ભાંગી જાય, પાછું નવી જગ્યાએ શિવલિંગ બને. જોવા જેવી જગ્યા છે. મેં જોઈ નથી, એક સ્ટુડન્ટ ત્યાં રાણા વાવ રહે છે તો એણે મને વિડીયો મોકલેલો, જોવાની ઈચ્છા છે. હા, યસ. હવે બોલો, શેઠ બોઠો પડ્યો. સોરી રાજાજી, ભૂલ થઈ ગઈ. હવે મણી લઈને પાછો આવ્યો. હવે એને ઊંઘ આવે નહીં કે આવા હારા રાજામાંથી આરોપ લગાવી દીધો, તો દેવતા જેવો રાજા છે. તો એને એમ થયું કે આ મેં આરોપ લગાવ્યો, હવે એના બદલામાં રાજાને શું થવું? તો કે આવી હાઈ ક્લાસ દીકરી છે, આના જેવો વર ક્યાં મળશે? તો કૃષ્ણ ભગવાનને કીધું, મેં તમારી ઉપર આરોપ લગાવ્યો ને, હવે તમારા જમાઈ થઈ જાઓ અને દહેજમાં હીરો તમને આપું છું. ઓકે, તો એ શ્યામંતક મણી હોવાનો આઈડિયા ક્યાંથી આવ્યો? કોહિનૂર હીરો છે ને એ જગન્નાથપુરીના મંદિરમાં જ હતો અને ત્યાંથી પેલો નાદિર શાહ લઈ ગયો હતો અને પછી મહારાજા રણજીત સિંહે નાદિર શાહને મારી અને એટલે એના નાદિર શાહના સામ્રાજ્ય ઉપર આક્રમણ કરીને હીરો પાછો લીધો હતો. અને મહારાજા રણજીત સિંહનો ગોલ હતો કે એકવાર આ બધું શાંત થાય, ઓકે, એટલે પાછું પૂરી જઈ અને ભગવાનને પાછો દઈ આવવું હીરો. ઓકે, તો આવી રીતે બિચારાને એક એક પત્ની બધાય વરાવતા ગયા. એક રાક્ષસ હતો નરકાસુર, એણે 16,100 છોકરીઓને બંદી બનાવી હતી અને કૃષ્ણ ભગવાને જઈને નરકાસુરને માર્યો. તો ઓલી બધી છોકરીઓ કે અમે સુસાઇડ કરીએ. કૃષ્ણ ભગવાન કે પણ સુસાઇડ નથી કરવું, તમને બચાવવા તો માર્યો આને. ના, અમારે નથી જીવવું, અમને મરવા દો. પણ શું કામ? તો હવે મારી યાર કોણ લગ્ન કરશે? અમે રાક્ષસની કેદ માર્યા, હવે કયો છોકરો મારી પર ભરોસો કરે? કૃષ્ણ ભગવાન કે અરે મળી રહેશે છોકરો, યાર તમારે મરવાનું થોડી છે. ના, કા અમને છોકરો ગોતી દો, નહીં તો અમને બધાને મરવા દો. કૃષ્ણ ભગવાન કે મળી રહેશે, પણ કોણ મળશે? તમે કરશો? 16,100 રાણી, 108, એના 1,00,000 છોકરા, એની 1,00,000 પત્નીઓ અને એ લોકોના 1,00,000 છોકરા. 3,00,000 લોકોનો પરિવાર પ્રેમાનંદે લખેલો છે ઓખા હરણમાં. કોઈને ચેક કરવું હોય તો કરી લેજો, મારો કાટલો પકડતા નહીં ક્યાંય. તો શું થયું? આ ક્યાંથી આવી ગયું? તો ચિત્રલેખાએ, બેક ટુ ઓખારણ, ચિત્રલેખાએ બધા દ્વારકાના બધા રાજકુમારોના ફોટા દોર્યા અને જેવો અનિરુદ્ધનો ફોટો આવ્યો, ઓખા કે આ જ હતો. કોણ છે? કે તો કૃષ્ણ ભગવાનનો પૌત્ર છે. શું નામ એનું? તો અનિરુદ્ધ. તું મારા અહીંયા લગ્ન કરાવ. ઓલી કે પણ હું ક્યાંથી કરાવું યાર, હું એકલો જીવ, હું ક્યાંથી કરાવું? તારો બાપ આવો ખુખાર. ના, તું મારા અહીંયા લગ્ન કરાવ, નહીતર હું બળીને મરી જાઉં. તો ઓલી કે પણ એમ નો મરાય, તારો બાપ મને મારી નાખશે. તું કંઈક કર. શું કરું? તને તો અહીંયા મહેલમાંથી નીકળવાની મનાઈ છે. મને મનાઈ છે, પણ એ તો અહીંયા આવી શકે નહીં. એ કેમ આવે? તું લઈ આવ. ઓલી કેમ મારી નાખશે? દ્વારકા છે, દ્વારકા. અહીંયા પહેરો ભરતા હોય બધા, સુદર્શન ચક્રનો પહેરો હોય, 24 કલાક જાગતું ચક્ર છે. હું કાંઈ ન જાણું. તું મને આની યારે લગ્ન કરાવ, નહીં સર હું આજે આગમાં કૂદીને મરી જઈશ. ઓલી કે આ મરશે, એનો બાપ મને મારશે. હવે રાક્ષસના હાથે મરવું એના કરતા હાલો દ્વારકા જઈને મરી આવી. ઓકે, ઓખા સુઈ ગઈ, ચિત્રલેખા ઉડીને ગઈ દ્વારકા. હવે દ્વારકા પ્રવેશ કરતા ચિત્રલેખાને બીક લાગે કે સુદર્શન ચક્ર જોશે મારા મનમાં ચોર છે તો મન માર નાખશે. ત્યાં નારદ મુનિ પ્રકટ થયા. શું ચિત્રલેખા બેન, કઈ બાજુ, કેમ દ્વારકા ભૂલા પડ્યા? તો ચિત્રલેખા કે ખબર જ છે ને હું કામ આવી છું.
મદદ કરવાના છો કે નહીં? કઈ ચિંતા કરવામાં હું સુદર્શનને વાતું એ ચડાવું છું, તમે તારે પ્રેમથી જઈ અને અનિરુદ્ધને લઈ જાઓ. નારદ મુનિ ગયા સુદર્શન આગળ. અરે સુદર્શન ભાઈ, તમે તો ભગવાનની આંગળી પર વિરાજો અને મોટા માણસ થઈ ગયા, તમે નાના માણસને ભૂલી ગયા. સુદર્શન કે ના ના, હોય કાંઈ એવું? ના, મને એવું લાગ્યું કે તમે તો આખો દી ભગવાનના એકદમ નજીક માણસ, અને અમે શું કહેવાય, અમે પામર જંતુ, તમને તો યાદ નહીં. ના ના, હોય કાંઈ એવું? હોય કાંઈ? આપણે ભાઈબંધ જૂના. તો કે આવો ગપ્પા મારીએ, ગણાતીથી ગપ્પા નથી માર્યા. સુદર્શન કે હાલો ગપ્પા મારીએ. સુદર્શનને બેહાડ્યું ગપ્પા મારવા. નારદ મુનિ પાછળથી કે કેરી ઓન. ચિત્રલેખા ગઈ અનિરુદ્ધના મહેલમાં. હવે જોયું ભાઈ, લઈ કેમ જાવ? ઉઠાડી એટલે ઉપાડીને લઈ જાય તો જાગી જાય, પલંગ સહિત. ઓકે, ઓખા હરણનું સાહેબ પેઇન્ટિંગ છે એ લોકોએ ફ્રન્ટ પેજ, મને બહુ ગમ્યું. જો એટલે એ લોકોએ કાંઈ આમ બુકના ફ્રન્ટ પેજ ઉપર પેઇન્ટિંગ મૂક્યું, હું જોઈને ખુશ થઈ ગયો. જો ચિત્રલેખાએ અનિરુદ્ધને પલંગ સહિત ઉપાડ્યો અને લઈ ગઈ. અને ક્યાંથી સાહેબ? ક્યાંથી ક્યાં? દ્વારકાથી શોણિતપુર, આસામ. અને જઈ અને ઓખાના મહેલમાં ઉતાર્યો. અને ઓખા જોઈને રાજી. આ જ છે, ઉઠાડું ઊભી રે ક્ષત્રિય જે ક્યાંક શસ્ત્રો રાખ્યા હશે. તે અનિરુદ્ધની ગદા હતી પલંગ આગળ. પેલા ગદા સાઈડ કરી બેય મળીને. પછી ઓલી કે ઉઠાડું, ઉઠાડે, આવો પ્રેમ હોય, હોવા દે બિચારાને. તો ઓખા હામું હામું જોઈ રાખે, અનિરુદ્ધ ક્યારે ઉઠશે. ભેગી ચિત્રલેખાય જોવે. ઓલો બિચારો ઉઠો કે ઉઠીને મેં કહા હું તો આ હું ક્યાં ઉઠો. અને બે છોકરીઓ હામું ટગર ટગર જોવે. હવે તમે એવી રીતે ઉઠો અજાણી જગ્યાએ, અને બે છોકરીઓ આમ જોતી હોય, ગમે માણસ સહજ થઈ જાય ને, છે હું આ. અનિરુદ્ધ કે કોણ છો તમે બે, ક્યાં છું? ચિત્રલેખા કે શોણિતપુરમાં. અનિરુદ્ધ કે દુશ્મનનું ગામ, ક્યાં ગઈ ગદામ મારી? ઓખા કે મેં નહીં વિચાર્યું હોય. ચિત્રલેખા કે મેં નહીં વિચાર્યું હોય તો ઉઠીને સીધી ગદા જ પકડવાનો છો, સાઈડમાં મૂકી દીધી છે. શું કામ લાવ્યો છો મને? ઓખા છે બાણાસુરની દીકરી, એને તારી પ્રેમ થઈ ગયો છે, એને લગ્ન કરવા છે. હવે હું લગ્ન કરવા એમ કઈ ગમે એમ કિડનેપ કરી લ્યો, લગ્ન કરવા છે. કોને કરવા છે લગ્ન? તો આને. છોકરી સરસ હતી, છોકરો પીગળી ગયો કે ઓકે આને કરવા છે તો કર લે. એ તમે જોવો શું અદ્ભુત પુસ્તક છે સાહેબ. પુસ્તકનું નામ છે ઓખા હરણ, પણ એકચ્યુઅલી ઓખાએ અનિરુદ્ધનું હરણ કરેલું. આપણા દેશમાં સાહેબ અદ્ભુત પ્રેમ કથાઓ થયેલી છે, અને બધા દેવી દેવતાઓએ પ્રેમ લગ્ન કરેલા. બધા લવ મેરેજ, મહાદેવના 2 લગ્ન લવ મેરેજ. હાવ સતી હારે લવ મેરેજ. સતીના બાપાને મહાદેવ ગમતા નહોતા, દક્ષ પ્રજાપતિને. જઈને કીધું તારી દીકરી લગ્ન કરી જાય, થતું હોય કરી લેજે. આને કોણ શું કરે, મહાકાલ છે પોતે. ઓકે, લગ્ન કર્યા. સતીવાળો મેં તમને વિડીયો મોકલો હતો. ઓકે, પછી સતીએ દેહ ત્યાગ કર્યો, બીજો જન્મ લીધો પાર્વતીએ. અને પાર્વતીના માતાજીને નહોતા ગમતા મહાદેવ, મેનારાણીને. ઓકે, હા, એ પણ અદ્ભુત પ્રેમ લગ્ન સાહેબ. પેલા પાર્વતીએ મહાદેવને મનાવ્યા છે કે ગયા જન્મે મારી ભૂલ થઈ ગઈ, હું તમને ઓળખી ન શકી. મહાદેવ કે મારે નથી પડવું, કર વાડ નથી લગ્ન. અને તપસ્યા કરીને મનાવ્યા. માતાજીએ મહાદેવને એના પ્રેમમાં પાડ્યા છે બીજી વાર, પછી લગ્ન કર્યા. અને મહારાજી નહીં,
અને રામચરિત માનસમાં તુલસીદાસે શિવ વિવાહ લખ્યો છે, તમે જોજો મેનારાયણની બી ગયા આ કોણ છે, માર નથી કરાવવા મળ્યા લગ્ન, આવો વર હોય ક્યાંય, ભૂત પ્રેતારે ફરે ને કાંઈ ઘર નહીં ને કાંઈ કપડાં પહેરવા ઢંગ નહીં ને ઘોડાને બદલે બળદિયા ઉપર આવ્યો જાન લઈને. મોરારી બાપુ કહે છે શિવ વિવાહ, સાહેબ સાંભળજો, તમે ફેન થઈ જશો મોરારી બાપુના. તો રામજી પ્રેમ લગ્ન સાહેબ, રામચરિત માનસમાં વાંચજો. વિશ્વામિત્રને પૂજા કરવા માટે રામજી વાટિકામાં ફૂલ તોડવા ગયા હતા અને ત્યાં સીતા પાર્વતી મંદિરમાં પૂજા કરવા ગયા હતા અને ગાર્ડનમાં વાટિકામાં બેયની નજર એકબીજા સાથે ટકરાઈ ગઈ અને પહેલી નજરે બેયને પ્રેમ થઈ ગયો. પણ રામ મર્યાદા પુરુષોત્તમ છે, બસ ખાલી જોઈને ફૂલ લઈને આવી ગયા અને વિશ્વામિત્રને ફૂલ દીધા. વિશ્વામિત્રને લાગ્યું નજર ઉપરથી, ગુરુને ખબર પડી જાય એમ, તમને લોકોને એમ હોય અમને ખબર હોય, અમને આંખો ક્યાં ફરતી હોય અમને ખબર હોય. યસ, તો વિશ્વામિત્રને લાગ્યું કે છોકરો ક્યાંક ગયો છે. ઓકે, બીજે દિવસે સ્વયંવરમાં પાછા રામ અને સીતાની નજર ટકરાણી. એ જ રીતે વિશ્વામિત્રને લાગ્યું ઓકે બરાબર જગ્યાએ ગયો છે. અને બધા રાજાઓ જ્યારે ધનુષ ઉપાડવાની ટ્રાય કરીને થાકી ગયા, ન ઉપડવું ને જનકને ગુસ્સો આવ્યો કે મેં આવી પ્રતિજ્ઞા શું કામ લીધી, મેં મારી છોકરીના ભાગ ફોડી નાખ્યા, મારી છોકરી યાર હવે કોણ લગ્ન કરશે, મને શું ખબર હતી કે ધરતી વીર વિહીન થઈ ગઈ છે, નહીતર હું આવી પ્રતિજ્ઞા જ ન લેત. ઓર લક્ષ્મણને ગુસ્સો આવ્યો, રઘુવંશીઓ હોય એ સભામાં તમે બોયલા કેમ કે ધરતી વીર વિહીન થઈ ગઈ છે, તમે મને કહો તો આ ગળા આ ધનુષને હું આમ દાંડલીને જેમ તોડી નાખું, આ ધનુષને લઈને આખી પૃથ્વીની પ્રદક્ષિણા ફરી આવું, પૃથ્વીને કાચા ગળાની જેમ ફોડ નાખું, ગુરુજી આજ્ઞા દે તો તોડી નાખું. ગુરુજી સામે જો, ગુરુજી બેજા પ્રેમ મોટા ભાઈએ કર્યો, ધનુષ તારે તોડવું છે. રામને ઉભરા આવતા, પણ રામ મર્યાદા પુરુષોત્તમ છે, રામને આવતા હશે ઉભરા. ઓકે, રામ હમ જોયું, ગુરુજી કીધું જાઓ. તુલસીદાસે સાહેબ ડિસ્ક્રિપ્શન આપ્યું છે. ઓકે, સૂર્ય વંશનો કુલ તિલક, સૂર્ય ઉદિત થયો હોય એમ ગયો છે, બપોરે 12 વાગ્યાના સૂર્યની જેમ ચમકે છે, ધનુષ તોડ્યું, લગ્ન કર્યા. વિચાર કરજો, લગ્ન કર્યા પછી રામે ઘરે કીધું લગ્ન કરી લીધા છે. અયોધ્યામાં ક્યાં ખબર હતી લગ્ન કરવા, ત્યાં તો તાડકાવધ કરવા ગયા હતા. કૃષ્ણ ભગવાન સાહેબ રૂકમિણી સાથે શું અદ્ભુત લગ્ન કર્યા છે. અગેન પાછા બે છેડા, કૃષ્ણ ભગવાન દ્વારકામાં, રૂકમિણી અરુણાચલ પ્રદેશ, આસામથી એ છેટું. ઓકે, દાદા હજી છેટા ગયા હતા. ઓકે, રૂકમિણીના લગ્ન એના ભાઈ રૂકમી, રૂકમી એક કેરેક્ટર છે સાહેબ મહાભારતમાં, મતલબ સ્ટડી કરવા જેવો કેરેક્ટર છે, પોતે પોતાની મસ્તી ઉડાડે એવો કેરેક્ટર છે. તો રૂકમિણીના લગ્ન કરી દીધા શિશુપાલ સાથે, નક્કી કરી દીધા. શિશુપાલ રાક્ષસ, કૃષ્ણ ભગવાનને 36નો આંકડો. એટલે રૂકમિણીએ કૃષ્ણ ભગવાનને ચિઠ્ઠી લખી કે મને તમારી હારે પ્રેમ થઈ ગયો છે, ખાલી તમારું ચરિત્ર સાંભળીને તમે મારી હારે લગ્ન નહીં કરો તો હું આગમાં કૂદીને મરી જઈશ અને તમને એક કુંવારિકાની હત્યાનું પાપ લાગશે. કૃષ્ણ ભગવાન મારતી ગાડીએ ગયા છે સાહેબ અરુણાચલ. ઓકે, રૂકમિણીએ કીધું તો હું આ પહાડી ઉપર પૂજા કરતી હોઈશ, રોજ કરવા જઈશ, તમે આવી અને મને લઈ જાજો. કયો જમાનો છે સાહેબ, એક ચિઠ્ઠી લખી અને તમારે રાહ જોવાની કે ઓલો આવે કે નહીં, એનામાં એટલું ક્ષત્રિયત્વ છે, એટલી મર્દાનગી છે કે આવશે કે નહીં, છોકરી બિચારી રાહ જોતી હોય. ઓકે, કૃષ્ણ ભગવાન ગયા, રૂકમિણીને જઈને કીધું તમે મને જોયો નથી તો મારા વખાણ સાંભળ્યા હતા, જોઈ લ્યો, હજી કરવા જ છે ને લગ્ન? યસ, કરવા જ છે. તો હાલો બેસો રથમાં. રથમાં બેસાડ્યા ને રથ કાઢ્યો ગામ વચ્ચે. રૂકમિણી કે શું કરો છો? હું આવ્યો તો ચોરી છીપી. ઓકે, લગ્ન તો આખી ગામ આખી દુનિયાને કહીને કરીશ, હું ઢંઢેરો પીટીને કરીશ કે આની આ લગ્ન કરું છું.
રૂકમી પાછળ પાછળ ગયો કૃષ્ણ ભગવાન લડવા. ઓકે, હવે રૂકમી કોઈ સારો યોદ્ધા નહોતો, લડ્યો કૃષ્ણ ભગવાન હારે. કૃષ્ણ ભગવાન એને હરાવ્યો, એના જ રથમાં બાંધી દીધો દોરડાથી. અને પછી ગયા કૃષ્ણ ભગવાન. રૂકમી કે ક્યાં જાવ છો, મારી નાખો મને. મરાય રાજા, તું આપણો સાડો થયો, તને મારી નાખું. સારી ખુદાઈ એક તરફ, જોરુકા ભાઈ એક તરફ, તો મારી યાર લડ્યા હું કામ? તું લડ્યો ને એ તારો ધર્મ તો તારી બેનને બચાવવા માટે. હું લડ્યો મારી પત્નીને બચાવવાનું મારું ધર્મ. આપણું યુદ્ધ પતી ગયું, હવે જાઉં છું, લગ્ન કરીને આવીશ, પાછા તને કાયદેસર તેડાવીશ શાળાને જેમ. સાહેબ બધા દેવી દેવતા લવ મેરેજ, બધા. ઓખાએ તો અદભુત છોકરાને તેડાવી લીધો. ઓકે સાહેબ, આટલો અદભુત સંસ્કૃતિ રહી છે આપણા દેશની. ઓકે, મતલબ કોઈ વર્જિત વસ્તુ નથી. ઓકે, આ મને લાગે છે છેલ્લી પેઢી જે સંઘર્ષ કરે છે, આના પછીની પેઢી લગભગ બધા લવ મેરેજ જ કરવાના મને લાગે ત્યાં સુધી. તમે કોઈ ના પાડવાના તમારા છોકરાને. ઓકે, મેં તો એકેય સ્ટુડન્ટ નથી જોયું જેણે મન ન માર્યું હોય. ઓકે, કોલેજમાં તો તમે થોડી ના પાડવાના તમારા છોકરાને. ઓકે, હવે અનિરુદ્ધ અને ઓખાએ લગ્ન કરી લીધા મહેલમાં. બીજા લગ્ન થઈ ગયા. બાણાસુરની ધ્વજા તૂટી. બાણાસુર કે કૌભાંડ, મહેલમાં કોક આવ્યું છે. કૌભાંડ કે બને જ નહીં, મારી સિક્યોરિટી કોઈ તોડી જ ન શકે. તું જોઈ આવે એકવાર. કૌભાંડ ગયો તો મહેલમાંથી ઓખા અને અનિરુદ્ધ હિંડોળે ઝૂલે છે. પ્રેમાનંદે મસ્ત વર્ણન કર્યું છે. બે જણા હિંડોળે ઝૂલે છે અને હસે છે. તો કૌભાંડ તો ગેટેથી જ પાછો ફર્યો હોય કે અંદરથી કોઈક પુરુષના હસવાનો અવાજ આવે છે. ઓખા અને કોઈક પુરુષના હસવાનો, કોઈક દુશ્મનો ઘૂસી ગયા છે, આપણી છોકરીને બંદી બનાવી લીધી છે. ઓકે, આપણે આક્રમણ કરવું પડશે. પછી સેના મોકલી, અનિરુદ્ધને બાંધો, નાગપાશમાં બાંધી લીધો. હવે નારદ મુનિ ગયા દ્વારકા. ઓકે, દ્વારકા જઈને કે રૂકમિણી દેવી કે ઓહો હો નારદજી, આજે તો તમે કે હા માતા જો, અને મને એમ થયું ઘણા ટાઈમથી દ્વારકાના બધા છોકરાઓને જોયા નથી, તમને કોઈને રામ રામ નથી કરી. આવો બેસો બેસો. તો કે ક્યાં છે આપણા છોકરાઓ, ક્યાં બધા? મેં મળ્યો નથી કેટલા ટાઈમથી બધાને, જરાક બોલાવો ને. રૂકમણી દેવી કે મળીએ, આપણે બોલાવ્યા બધાને, 2 લાખ છોકરાઓને બોલાવ્યા. બધાને મળીને નારદ મુનિ કે અનિરુદ્ધ નથી દેખાતો. બધા ગોતે, અનિરુદ્ધ ક્યાંય ગયો, અનિરુદ્ધ ક્યાંય ગયો. આખું દ્વારકા ગોઈતું, અનિરુદ્ધ નથી. હતો કે તારી ભેગો તો તારી નાના નાના, છેલ્લે એના રૂમમાં અનિરુદ્ધ નથી દેખાતો. કૃષ્ણ ભગવાન કે એ આવ્યો છે ને, આવીને આ બધું કર્યું એટલે એને જ પૂછો ક્યાં છે. ખબર છે, શોણિતપુરમાં છે, દુશ્મનના કબજામાં, નાગ પાસથી બાંધી દીધો છે, જઈને છોડાવો. રૂકમણી દેવી કે મારા છોકરાને નાગથી બાંધી દીધો ને તમે આટલા નાટક કરો છો, 3 લાખ છોકરા બોલાવ્યા, બધાને મળ્યા, અને સીધા નથી કહેવાતું અનિરુદ્ધ વાંચે. હવે જાઓ માતા. કૃષ્ણ ભગવાન ગયા, અનિરુદ્ધને છોડાવ્યો, બેયના લગ્ન પાછા 3જી વાર લગ્ન. દ્વારકા આવીને 3જી વાર લગ્ન થયા. ઓકે, હવે કૃષ્ણ ભગવાનનો જન્મ એકચ્યુઅલી થયો હતો મહાભારતના યુદ્ધ માટે. ઓકે, એમને કલિયુગના લોકોને સંદેશ આપવો હતો કે આવનારો યુગ છે ને એ દુર્યોધનોનો જ છે, અને એ યુદ્ધમાં નિયમ નહીં પાડે. તમે સાચાઓ ને સત્ય માટે થોડીક છૂટછાટ કરવી પડે તો કરજો. જીપીએસસી મેન્સમાં પૂછેલો પ્રશ્ન છે, મેં એમાંય ઉદાહરણ કૃષ્ણ ભગવાનનું ને ચાણક્યનું દીધેલું. 2 વાસ્તવિકતાવાદી માણસો હતા, રિયલિસ્ટ હતા, આઈડિયાલિસ્ટ નહીં, આદર્શવાદી નહીં. તો મહાભારતનું યુદ્ધ પત્યું પછી ગયા બધા હસ્તિનાપુર, અને ગાંધારીએ કૃષ્ણ ભગવાનને શ્રાપ આપ્યો કે તમે એક જ છો જે ઈચ્છત કે યુદ્ધ ન થાય તો ન થાય, તો તમારી ઈચ્છાથી જ યુદ્ધ થયું છે. એટલે કૃષ્ણ કે માતા બધું મારી ઈચ્છાથી ન થાય. નહીં, બધું તમારી જ ઈચ્છાથી થાય. તો દ્રૌપદી વસ્ત્રારણ મારી ઈચ્છાથી થયું હતું, પાંડવો વનવાસમાં મારી ઈચ્છાથી ગયા હતા.
માણસોના કર્મ હોય, અમે કર્મ સ્વાતંત્ર્ય આપ્યું છે. મેં દુર્યોધનને ખૂબ સમજાવ્યો હતો કે મારા ભાઈ સમજી જા, બધું મારી ઈચ્છાથી ન થાય. ગાંધારી કે નહીં, તમારી જ ઈચ્છાથી યુદ્ધ થયું છે, અને તમે જેમ મારા આખા પરિવારને આપસમાં કપાતો જોયો ને, ચૂપચાપ હું તમને શ્રાપ આપું છું, તમારો પરિવાર આવી જ રીતે આપસમાં એકબીજા હારે બાજીને મરી જશે ને તમે ચૂપચાપ જોશો. કૃષ્ણ કે ભલે. શિવ ભક્ત છે ગાંધારી. અને સાહેબ જે શ્રાપ સહન કરી શકે ને એની પૂજા થાય. ઝીણી ઝીણી વાતમાં મગજ હલી જતા હોય એના પાળિયા ન બંધાય. ઓલા બધા સ્ટેટસ મૂકવામાં, બાઇક પાછળ ગાડી પાછળ લખવામાં હારા લાગે. ઓકે, કૃષ્ણ થવા માટે સાહેબ બલિદાન દેવા પડે, અને આટલા બલિદાન દીધા પછી એ શ્રાપ સહન કરવા પડે. તો કૃષ્ણને ખબર પડી કે ચાલો હવે લીલા સંકેલવાનો સમય આવી ગયો છે. તો છોકરાઓને કીધું કે આપણા પરિવાર ઉપર સંકટ છે, મને એમ થાય છે આપણે કુળદેવતાને અહીંયા જઈ અને પૂજા કરીએ, કંઈક હવન કરીએ. હવે કુળદેવતા એટલે કોણ? પ્રભાસમાં સોમનાથ. પ્રભાસ ગયા, હવન કર્યો, અને કૃષ્ણ ભગવાને કીધું કે સરસ પૂજા થઈ છોકરાઓ. અને ત્યાં પછી એ લોકોએ, અને એમાં આપસમાં યાદવા સ્થળી થઈ, જેને જે આપસમાં કપાઈને મરી ગયા. કૃષ્ણ ભગવાનને તો ખબર જ હતી, તો ત્રિકાલદર્શી છે કે મારા છોકરાઓ આપસમાં કપાઈને મરે છે ઝીણી અમસ્તી વાતમાં. સંસ્કૃતની એક વાર્તા છે બહુ મસ્ત, કે કાંઈ વાત નહોતી, ખાલી તું મારી ઉપર કેમ હૈસો, એટલી વાતમાંથી તો ઝઘડો વધતો ગયો વધતો ગયો વધતો ગયો. આ બધા ગ્રંથો છે ને એ પાઠ લેવા માટે હોય. તે મારી સામું કેમ જોયું, મારું કેમ માન ન રાખ્યું, મારી ઉપર કેમ હૈસો, આ બધી ઝીણી ઝીણી વાતમાં થઈ શકે. આ બધા કૃષ્ણ ભગવાનને ગયો આખો પરિવાર, દ્વારકા ડુબાડી દીધી. ઓકે, કૃષ્ણ ભગવાન કે વાંધો સંકેલી નાખો માયા, દ્વારકા ડુબાડી દીધી. અને એણે કીધું કે હવે મારો જવાનો સમય આવી ગયો. હજી એક કરજો ચૂકવવાનો હતો. સોમનાથથી થોડાક જ કિલોમીટર દૂર જગ્યા છે ભાલકા તીર્થ. ત્યાં પીપળ ઝાડની નીચે નજીકમાં એક સરોવર છે, અને ત્યાં બેઠા હતા કૃષ્ણ ભગવાન. તો ધ્યાન લગાવીને બેઠા હતા, અને પગ આમ કર્યો, પલોઠી વાળી, અને એમના પગમાં છે ને પેલું હીરાનું એક ઓલું બ્રેસલેટ હતું, એન્કલેટ. તો એ ચમકતું હતું, અને ઉપર ઝાડ ઉપર એક વ્યાધ બેઠો હતો, શિકારી. તો એને એવું લાગ્યું કે હરણની આંખ છે, ચમકે છે. કયો સમય છે વિચારજો, કાંઈ લાઇટ બાઇટ કાંઈ હતી નહીં. તો એણે કૃષ્ણ ભગવાનના પગમાં તીર છોડી દીધું. તીરની જે આગળની નોક હોય ને એમાં ઝેર હોય. કૃષ્ણ ભગવાન બેઠા રહ્યા આખી રાત. ઝેર આખી રાતમાં એમના શરીરમાં આખાઈમાં ફેલાઈ ગયું, અને સવારે જ્યાં આખા શરીરમાં ઝેર ચડી ગયું, કૃષ્ણ ભગવાન ઢળી ગયા. અને કૃષ્ણ ભગવાન ઢળ્યા, અને ઓલાએ વ્યાધે ઉપરથી જોયું, અરે નીચે ઉતરો કે પ્રભુ તમે બોયલા કેમ નહીં? મેં તમને મારી દીધું તીર, તમે બોયલા કેમ નહીં? હું તમારી ઉપચાર કરત, તમને બચાવી લેત. કૃષ્ણ કે ચિંતા કરમાં, બધું નક્કી જ હતું મારું, મારે જવાનું જ છે. હું રાતે બોલ્યો તો ગામના લોકો તને મારી નાખે, કે ભગવાનને મારી દીધું. આ હું જાઉં છું ને મારા દુઃખમાં બધા ભૂલી જશે કે મારો વાળો કોણ હતો. પણ પ્રભુ મારા હાથે તમારું મૃત્યુ થયું, તેમ આવી ગયું તું દોસ્તો. મેં તું ગયા જન્મે વાલી હતો, અને તે મારી ઉપર આરોપ લગાવ્યા હતા કે તમે મને છુપાઈને માર્યો, તમે મને છુપાઈને માર્યો. એટલે મેં કીધું આવતા જન્મે તું મને છુપાઈને મારી લેજે, બસ આપણો બદલો. ઓકે, તો કૃષ્ણ ભગવાનનો દેહ ત્યાગ લખો તો લખી લેજો, ભાલકા તીર્થ સોમનાથ પાસે. બરાબર, ક્લિયર બધા જગ્યાઓ કૃષ્ણ ભગવાનની? ચાલો, તો મિત્રો કેવું લાગ્યું લેક્ચર 2 હિસ્ટ્રીનું? અમને કમેન્ટ સેક્શનમાં જાણ કરજો. તમારા કાંઈ પ્રશ્નો હોય પૂછી શકો છો.
અને જોતા રહેજો બાકીની લેક્ચર સિરીઝ. હજી એક લેક્ચર બાકી છે હિસ્ટ્રીનું, આપણે જે યુટ્યુબ ઉપર ફ્રીમાં દેવાના છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીએ છીએ ચાણક્યએ કઈ રીતે અખંડ ભારત બનાવ્યું, ચંદ્રગુપ્ત મૌર્યને કઈ રીતે ભારતનો સમ્રાટ બનાવ્યો અને કઈ રીતે વિદેશી આક્રમણોને પાછા ખદેડી દીધા, એલેક્ઝાન્ડરના યુદ્ધ ને બધી બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે. તો મજા આવશે. તો જોતા રહેજો લેક્ચર સિરીઝ. અને આપણી કોન્સ્ટિટ્યુશન લેક્ચર સિરીઝ ફરીથી કહી દઉં છું, ન જોઈ હોય તો જોઈ લેજો, અહીંયા લિંક આવી જશે. સેમ વેદિક મેથ્સની લેક્ચર સિરીઝ મારા ફાધરની, એ ન જોઈ હોય તો પણ જોઈ લેજો. બંને કોર્સીસ એપ્લિકેશન પર આવી ગયા છે, પરચેસ કરી લેજો, ખૂબ ફાયદો થશે તમને. સ્ટાર્ટિંગમાં ઘણી ઓછી ફીઝ રાખી છે આપણે. અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. જોતા રહેજો લેક્ચર સિરીઝ. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ધન્યવાદ.